કાર્ય ગોવિંદ ગોપાલ રાધે માધવા રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા રાધે કૃષ્ણ એકાદશી અને અધિક માસની એકાદશી એટલે એનું ખૂબ જ મહત્વ છે. તો એ આપણે પાછળથી જોઈશું. અત્યારે આપણે સત્સંગની શરૂઆત કરીએ છીએ. હર હંમેશની જેમ આપણે સત્સંગની શરૂઆત મંગલાચરણથી કરીશું. તો આજે આપણને મંગલાચરણ શાર્થ સંભળાવશે. તો શાર્થભાઈ. સર્વ વૈષ્ણવોને એકાદશીના ખૂબ જય શ્રી કૃષ્ણ. મંગલાચરણ. Amaham sarvada vande Srimad-Vallabhanandana Ajnanatirajasya Gnanam Janashalakaya Chakshurunnitam Yenam Tasmai Shri Gurave Namaha Namami Radhaye Sheshya Virakshiravidhanam Lakshmi Sahasriravi Sevanamantalayan Chaturvishya Visata Sarvvidhate Yoso Panchadadane શ્રી વલ્લભાજી જય. હવે આપણે યમનાષ્ટકનું ગાન કરીશું. યમનાષ્ટક આજે માનુષી સંભળાવશે આપણને. તો માનુષી. Shri Krishna Namami Yamunamaham Sakala Siddhi Hetum Muda Murali Pada Pankaja Spurada Mandare Nutkata Tatastha Navakanana Prakata Moda Pushpambuna Surasura Supujita Sparapritu Shriyam Drematir Kalindagiri-mastake Patathamandapurojvala Vilasa-gamanolasa Prakata-gandha-shainolata Sagosha-gati-tantura Samadhi-rudatolotama Mukundara-tivaradani Jayati-padma-bandho-sudha Bhuvam-bhuvana-pavani Madhikatamane kaspane Priyabrivine sevita Chukamayurahansadipi Taranga bhujakankana Prakata muktika valuka Nitamba tata sundarim Namata Krishna Turya Priyam Ananta guna pushite Shiva viranchite vastute Munagana nipesata Vishuddha mathura tate Sakala gopa gopi vrute Upajalati sanshite Mama mana sukham bhavaya Yaya charana patmaja Mularipo priyam bhavuka Samagamanato bhavat Sakala siddhida sevatam Taya sadushatamiyat Kamaraja sapatni vayat Hare priya kalindaya Manasi me sada stiyatam Namostu yamune sada Tava charitramatyadbhutam Majatu yamayatana Bhavati te payapanata Namopi bhagini sutta Katamuhanti dushtanapi Priyo bhavati sevanat Tava hare yatha gopika Namastu tava sannidho Tarunavatva metavata Madhullabhata malati Muraripo mukunda priye Atostu tava lalana Suraduni param sangama Tavaiva puvyakirtita Natu katapi pushtishtitai
स्तुतिं तव करोति कमलजासपत्नी प्रिये हृदयं हरे यज्ञ सेवया भवति सौख्यमामोक्षत इयं तव कदातिका सकलगोपिका सङ्गमा स्मर स्मर जयानुपि सकलगात्र जय सङ्गमा तवास्तकमिदं मुदा पतति सूरसूते सदा समस्त दुरितक्षयो भवति वै मुकुन्द रति तया सकलसिद्धयो मुररिपुष्य सन्तुष्यति स्वभावो विजयो भवे फलति वल्लभ श्रीहरे श्रीभद्र श्रीवल्लभाचार्य विरचितं श्यामनाष्टकस्तोत्रं सम्पूर्णं श्याम सुंदर श्याम માँ की जय. ખૂબ જ સુંદર માનુષી, ખૂબ જ સરસ. મને ખ્યાલ છે ત્યાં સુધી માનુષી અને સાર્થ બંને બાલપુષ્ટિના જ છે, રાઈટ? બરાબર. તો ખૂબ જ સરસ. ગયા વખતે પણ બે કિડ્સે યમરાષ્ટક અને મંગલાચરણ લીધું તો તેઓ પણ બાલપુષ્ટિના જ વિદ્યાર્થીઓ હતા. ખૂબ ખૂબ આનંદ થયો. હવે આપણે ગયા સત્સંગમાં જે લાભ લીધો હતો એનું ટૂંકમાં રિકેપ આપણને દીપકભાઈ કહેશે. તો દીપકભાઈ. પ્રવરાનંદ કુમારો મેં સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન શંશ. પરમ પૂજ્ય જયજીશ્રીના ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ અને મારા વાલા ભગવત ચરણ અનુરાગી વૈષ્ણવને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. અત્યારે હાલ બ્રજમાં પેન્સિલ્વેનિયાથી ઝૂમના માધ્યમથી આપ સૌની સાથે સત્સંગ કરવા માટેનો આ એક લાવો મળ્યો છે. ગઈ એકાદશીએ મોરવિશે નિષાદભાઈએ પદ્મિની એકાદશી કે કમલા એકાદશી કે જે અધિક માસમાં સુદમાં આવે છે એના વ્રતનું મહાત્મ્ય સમજાવ્યું, જે ભગવાન શ્રી કૃષ્ણ અને ધર્મરાજ યુધિષ્ઠિરના સંવાદ રૂપે વર્ણવેલું છે, જેને શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક કરવાથી ત્રેતા યુગમાં મહિષ્મતી નગરીના રાજા કૃતવીર્ય અને રાણી પદ્મિની કે રાજા હરિશ્ચંદ્રની જે પુત્રી હતી એમને આ વ્રત કરી ભગવાન વિષ્ણુને પ્રસન્ન કર્યા અને ત્રણેય લોકમાં શ્રેષ્ઠ હોય એવા પુત્રની કામના કરી અને એમને ત્યાં સહસ્ત્રાર્જુન કે કાર્તવીર્ય અર્જુનનો જન્મ થયો હતો. એ એટલો શક્તિશાળી હતો કે જેને લંકાપતિ રાવણને પણ યુદ્ધમાં હરાવીને કેદ કર્યો હતો. આ પવિત્ર એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના જન્મો જન્મના પાપો વળી જાય છે અને અનેક યજ્ઞ અને તીર્થયાત્રા કરવા કરતા પણ અનેક ગણું વધારે પુણ્ય મળે છે. આ એકાદશીને કમલા એકાદશી પણ કહેવાય છે. પ્રાચીન સમયમાં શિવવર્મા નામે એક જ્ઞાની અને ધર્માત્મા બ્રાહ્મણ કે જેનો પુત્ર ખોટી સંગતના કારણે જુગાર, ચોરી અને અન્ય વ્યસનોના લઈને દુરાચારી બની ગયો હતો. એના પિતાએ એને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો. ભૂખ અને તરસના કારણે અનેક કષ્ટો ભોગવતો એ દૈવ યોગે તીર્થરાજ પ્રયાગરાજમાં હરિમિત્ર નામના ઋષિના આશ્રમે પહોંચ્યો, જ્યાં એને કમલા એકાદશીનું મહાત્મ્ય સાંભળ્યું અને તે રાત્રે ભૂખ્યો જ સૂઈ ગયો. આમ અજાણતા તેનાથી આ કમલા એકાદશીનું વ્રત થયું અને એના પ્રભાવથી તેના બધા પાપો નષ્ટ થઈ ગયા. પોતાના ઘરે આવ્યો, પિતાને બધી વાત જણાવી. બધા જ દુઃખો દૂર થઈ ગયા. અઢળક ધન, ધાન્ય અને સુખ સંપત્તિ પ્રાપ્ત થઈ. આ અધિક પુરુષોત્તમ માસમાં આવતી કમલા કે પદ્મિની એકાદશીનું વ્રત કરવાથી કે તેની કથાનું શ્રવણ કે પઠન કરવાથી મનુષ્યના જન્મો જન્મના પાપ કર્મો બળીને ભસ્મ થઈ જાય છે. દરિદ્રતા ક્યારેય આવતી નથી અને સામાન્ય એકાદશી કરતા હજારો ગણું પુણ્ય મળે છે. પુષ્ટિ માર્ગમાં અધિક માસને મળ માસ નહીં પણ પુરુષોત્તમ માસ કહેવાય છે. જ્યારે આ મહિનાને કોઈએ સ્વીકાર્યો નહીં તો ભગવાન શ્રી કૃષ્ણએ, શ્રી પુરુષોત્તમે એને પોતાનું નામ આપ્યું અને પોતાના સમાન પવિત્ર માસ ગણાવ્યો. તેથી આ માસમાં આવતી કમલા એકાદશી કે પદ્મિની એકાદશી એ સાક્ષાત ઠાકોરજીની
લીલાત્મક કૃપાનો દિવસ છે. આ એકાદશીનું વ્રત કરવાથી વૈષ્ણવના હૃદયમાં ગોપીભાવ અને શ્રી ઠાકોરજી પ્રત્યે અતિશય સ્નેહ જાગૃત થાય છે અને તેમના ભગવદ ભાવમાં વૃદ્ધિ થાય છે. ત્યારબાદ ગ્રંથ દર્શનમાં રવિભાઈએ શિક્ષાપત્ર 38ના શ્લોકનું સુંદર વાંચન કર્યું. શ્રી રાયજી મહાપ્રભુજી જણાવે છે કે આપણા ઘરે શ્રી ઠાકોરજી મહાપ્રભુજીની કહાનીથી અલૌકિક આદિદૈવિક દિવ્ય પ્રગટ સ્વરૂપે બિરાજી અને આપણને અહર્નિશ જે સ્વરૂપાનંદનું દાન કરે છે તે પ્રભુ કોટી મન્મથ એટલે કે કરોડો કામદેવની કાંતિને પણ લજાવે તેવા છે. એ ગોપી ગીતમાં જણાવ્યું છે, જ્યારે ગોપીજનોના મનમાં પ્રભુનો વિરહ ઉત્કટ અવસ્થાએ પહોંચે છે ત્યારે અંતર્ધાન થયેલા પ્રભુ ગોપીજનોની મધ્યમાં પ્રગટ થાય છે. તાસામ આવિર્ભૂત સૌરી સ્વયમાન મુખાંબુજ પીતાંબર ધરસ્ત્રગ્વી સાક્ષાન મન્મથ. આ ગોપીજનોના હૃદયમાં જે વિરહ ભાવના હતી તે વિરહનો તાપ અગ્નિ એટલો બધો પ્રબળ બન્યો કે જેથી પ્રભુ એમના અંતરમાંથી બહાર કરોડો કામદેવને શરમાવે એવા પીતાંબર ધારણ કરી ગોપીજનોના સમૂહની મધ્યમાં પ્રગટ થયા અને મહારાસનું દાન કર્યું. આ જ વસ્તુ શ્રી મહાપ્રભુજી નિરોધ લક્ષણ ગ્રંથમાં જણાવતા કહે છે કે ક્લિશ્યમાનાન જનાન દ્રષ્ટવા કૃપાયુક્તો યદા ભવેત તદા સર્વમ સદાનંદમ હૃદયસ્થમ નિર્ગતમ બ્રહી. જ્યારે પણ પ્રભુ પોતાના ક્લેશયુક્ત વિરહાકુળ જનોને જુએ છે ત્યારે તેમના હૃદયમાં સ્થિત સદાનંદ સ્વરૂપ બહાર પધારે છે અને પોતાના સ્વરૂપાનંદનું દાન કરે છે. આવા પ્રભુનો વિરુદ્ધ ધર્માશ્રય ગુણ આપણા ભગવદ ભાવમાં વૃદ્ધિ કરે છે. શ્રી ગુસાઈજી રચિત કીર્તન પ્રેંખ પર્યંક શયનમ એમાં એનું કેટલું સુંદર વર્ણન છે. જે ક્ષણે પ્રભુ પલનામાં ઝૂલે છે તે જ ક્ષણે સ્વામીજીના માનનું હરણ પણ નિકુંજમાં કરે છે. પ્રેંખ પર્યંક શયનમ અને સાથે સાથે માનુની માન હરણમ. એક બાજુ ઉમરું પણ નહીં ઓળંગી શકનાર પ્રભુ શકટભંજન લીલા પણ કરે છે. 7 દિવસ ગિરિરાજજીને પણ ધારણ કરે છે. એક બાજુ દાવાનળનું પાન કરે છે અને બીજી બાજુ પીવત હે દૂધ સિરાય કે દૂધ પણ ફૂંકી ફૂંકીને પીવે છે. આવા રસાત્મક આપણા પ્રભુ એક કાલાવ છિન્ન છે જે એક જ સમયે જુદા જુદા સ્થળે લીલા કરે છે. આ આપનો વિરુદ્ધ ધર્માશ્રય ગુણ છે. આવા આપણા પ્રભુ કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વતંત્ર સ્વતંત્ર છે અને સર્વવ્યાપી છે. આવા રસાત્મક સ્વરૂપનું હંમેશા ચિંતન કરવું, કારણ કે પ્રભુ રૂપ અને નામના ભેદથી સર્વ જગતમાં ક્રીડા કરી રહ્યા છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયત. માટે જ આવા કૃષ્ણની સેવા કરવાનો સિદ્ધાંત શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં બતાવ્યો. કૃષ્ણ સેવા સદા કાર્યા માનસીસા પરામતા ચેતસ્તત પ્રવણમ સેવા તત્સિદ્ધે તનુ વિત્તજા. કૃષ્ણની સેવા સદા કરવાથી માનસી સેવાનું ફળ સિદ્ધ થાય છે, પરંતુ તેના માટે સૌપ્રથમ ગૃહે સ્થિત્વા ઘરમાં રહીને પોતાના તનથી અને પોતાના ધનથી સેવા કરવી જોઈએ. તો ક્રમશઃ પ્રભુ કૃપા કરીને ફળરૂપા એવી માનસીનું દાન કરશે. આપ શ્રી નવરત્ન ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે નિવેદન મંત્રનું સર્વદા તાદ્રશી જણો સાથે સ્મરણ કરવું. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદ્રશય જનૈ. અને સત્સંગમાં પ્રવૃત્ત રહેવું, કારણ કે સત્સંગમાં જ સર્વનો સાર છે. ગોપીજનો પણ જ્યારે બપોરે એકત્ર થતા ત્યારે શું કરતા? ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ
પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ ગોવિંદ દામોદર માધવેતિ. આપણે જે પણ પ્રવૃત્તિ કરીએ એમાં દીનતા ભાવ તો પ્રગટ થવો જોઈએ જ, કારણ કે પ્રભુ પોતાના આવા દીનજનોની, દીનતાપૂર્વક રહેતા ભક્તોની ઉપેક્ષા ક્યારેય કરતા નથી. પ્રભુ પોતાના આવા ભક્તોને આધીન જ રહે છે. પ્રભુ આવા પોતાના સ્વકીય જનો, ભક્તોને ક્યારેય નિરાશ, હતાશ થવા દેતા જ નથી, કારણ કે હરિના દાસ ક્યારેય ના હોય ઉદાસ. દાસ તો સદા હંમેશા પ્રસન્ન ચિત્ત જ હોય, અને પ્રભુ પણ તેમની પાછળ પાછળ ફરે. કહેવાય છે ને કીર્તનમાં કે ભક્ત વિરહ કાતર કરુણામય ડોલત પાછે લાગે. ગોપીજનો પણ કહે છે કે જીત જાવું તીત આડો આવે, બિના બોલાયો બોલે, અને સદાય સાથે જ રહે છે. નરસિંહ મહેતા પણ કહે છે કે મારો ભક્ત જે છે એ બેસીને ગાય ત્યાં હું ઊભો ઊભો સાંભળું, અને ઊભો ઊભો ગાય ત્યાં હું નાચું રે. ત્યારબાદ મોરબી નૈષાદભાઈ વૈષ્ણવો જ્યારે પરસ્પર એકબીજાને મળે છે ત્યારે ગુડ મોર્નિંગ કે ગુડ નાઇટ ને બદલે જય શ્રી કૃષ્ણ કરે છે. તેનો ભાવ સમજાવ્યો અને જણાવ્યું કે જ્યારે બે વૈષ્ણવ પરસ્પર મળે ત્યારે જય શ્રી કૃષ્ણ કહેવાથી એવું સમજાય છે કે સામેની વ્યક્તિના હૃદયમાં બિરાજતા પૂર્ણ પુરુષોત્તમ શ્રી ઠાકોરજી શ્રી કૃષ્ણનો જય હો, અને સામેની વ્યક્તિ પણ જય શ્રી કૃષ્ણ આ જ ભાવથી કરે છે. એટલે પરસ્પર એકબીજાના હૃદયમાં બિરાજતા ઠાકોરજીનો જય થાય એ ભાવના રહેલી છે. પરસ્પર એક પ્રકારનો આદર અને સન્માનની ભાવના દેખાય છે. શ્રીમદ ભગવદ્ ગીતા સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ પોતે અર્જુનના વિષાદનું સમન કરી એને યોગ્ય માર્ગદર્શન આપી તેને કર્તવ્યનું અને ફરજનું ભાન કરાવી એનો સ્વધર્મ કે જે ક્ષત્રિયનો ધર્મ છે એ ધર્મયુદ્ધ કરવા માટે સજ્જ થવા માટે ઉપદેશ આપતો એક ગ્રંથ છે, જે અર્જુનના માધ્યમથી સમગ્ર વિશ્વને સંદેશ આપતો મહાન ગ્રંથ છે, જેમાં કર્મના સિદ્ધાંતો, જ્ઞાન યોગ અને ભક્તિ યોગનો સુંદર ત્રિવેણી સંગમ છે. સંસારના તમામ લોકોને, કોઈ પણ ઉંમરના લોકોને સુંદર ઉપદેશ આપતો ગ્રંથ, જેમાં સંપૂર્ણ સમર્પણ, અનન્યતાનો સિદ્ધાંત, અણહકનું અને અનીતિનું દ્રવ્ય નહીં લેવાનો સિદ્ધાંત પણ જણાવાયો છે. અધ્યાય 16માં દંભનો ત્યાગ કરવાનું જણાવાયું છે. પ્રભુને પ્રસન્ન કરવા લોભ, કામ, ક્રોધ વગેરે અવગુણો પણ જો યોગ્ય રીતે પ્રભુ પરક વપરાય તો તેનાથી પ્રભુ પ્રસન્ન થાય છે, પણ પ્રભુને દંભ તો જરાય ગમતો નથી. પ્રભુ કહે છે કે કામમ ક્રોધમ ભયમ સ્નેહમ સખ્યમ સૌહૃદમ એવ ચ, એટલે કે કોઈ પણ ભાવે મને ભજે તો તેના તે ભાવથી હું તેને મળું છું. ગોપીઓએ પ્રભુને કામ ભાવથી ભજ્યા હતા, શિશુપાલે ક્રોધથી, રાવણે ભયથી યાદ કર્યા હતા. પ્રભુ કહે છે કે કયા ભાવથી ભજે છે તે ના જુઓ, પણ કોણે ભજે છે, કોણે યાદ કરે છે તે જુઓ. ભય તો ભય, પણ રાવણને એનાથી પણ કૃષ્ણમાં સર્વાત્મ ભાવ પ્રગટ થયો હતો. પ્રભુ એ જ કહે છે, યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ્તથૈવ ભજામ્યહમ. ભક્તિ યોગ અને જ્ઞાન યોગનો સમન્વય આપણને નિષ્કામ કર્મ તરફ અને અનન્ય તરફ લઈ જાય છે. ભગવાન અહીં જણાવે છે કે અનન્યા ચિતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. જેઓ મારું અનન્ય ભાવથી સ્મરણ કરે છે, મને ભજે છે, તેમના યોગક્ષેમનું વહન હું કરું છું. અને શ્રીમદ ભગવદ્ ગીતામાં એક માત્ર ગ્રંથ વિશ્વમાં સૌથી લોકપ્રિય છે કે જે વિષાદમાંથી પ્રસાદમાં, મોહમાંથી મોહનમાં, પ્રશ્નથી કૃષ્ણ સુધી, સંશયથી સમાધાન સુધી લઈ જનાર ગ્રંથ છે, જેમાં જીવનમાં મૂંઝવતા તમામ પ્રશ્નો, શંકાઓ અને સંશયોનું નિરાકરણ છે. અહીં પ્રભુએ સર્વસ્વ ચાહમ હૃદિ સન્નિવિષ્ટમ કહીને એ પણ જણાવ્યું કે સમગ્ર સંસારમાં દરેકના હૃદયમાં હું જ રહેલો છું. ત્યારબાદ વાર્તાજી દર્શનમાં કિન્નરી બેને
252 વૈષ્ણવોની વાર્તા પૈકી વાર્તા 28મી શ્રી ગુસાઈજીના સેવક હરિદાસ કે જે મેડતામાં રહેતા અને જેના થકી ત્યાંના રાજા જેમલને તેમની બહેન દ્વારા બોધ મળ્યો તેમની વાર્તાનો ભાવ કહ્યો. આ રાજા જેમલ અન્ય માર્ગીય હતા. મેડતામાં કોઈ વૈષ્ણવ હતા નહીં. જ્યારે શ્રી ગુસાઈજી અહીંથી એકવાર રણછોડજીના દર્શને પધાર્યા હતા ત્યારે અહીં ગામ બહાર મુકામ કર્યો હતો. કોઈ કારણવશ કોઈકની બંભેરણીથી આ હરિવંશજીને હરિદાસને ત્યાંના રાજાએ કેદખાનામાં પૂરવા કહ્યું. જ્યારે એ રાજાની બેન હતી તેમના જનાનખાનાના બારણેથી લઈ જતા હતા ત્યારે એમની બેન હરિદાસને લઈ પોતાના મહેલમાં પોતાના ઓરડામાં બાજટ પર બેસાડી પંખો કરવા લાગી. રાજાને આ વાતની જાણ થતા એ ખુલ્લી તરવાર લઈ મારવા માટે જાય છે ત્યારે તેની બેન તેને સમજાવે છે કે આ હરિદાસ શ્રી ગુસાઈજીનો સેવક છે, જેને માથે ત્રિલોકના નાથ બિરાજે છે. આવા ભગવદીઓના અપરાધથી રાજ્યનો વિનાશ થાય અને આ લોક અને પરલોકનો પણ વિનાશ થાય. જમલ રાજાને તેની ભૂલ સમજાય છે. જે ગામમાં એક પણ વૈષ્ણવ હોય તે ગામ આખાને તારે છે. પછી રાજાએ એમની બહેનના કહેવાથી આ હરિદાસને વંદન કરી અપરાધ માફ કરવા કહ્યું અને શ્રી ગુસાઈજીએ પોતાના રાજ્યમાં પધારવા વિનંતી કરી. શ્રી ગુસાઈજીને પધારવા માટે વિનંતી કરી. આ હરિદાસને આ રાજાની બહેને પોતે પણ શ્રી ગુસાઈજીની સેવકીની છે જણાવ્યું. કેવી રીતે તે 12 વર્ષની હતી ત્યારે શ્રી ગુસાઈજીના દર્શન કર્યા હતા અને કેવી રીતે વિનંતી કરી કે મને અહીંયા બહુ દુસંગ છે. પછી આપશ્રીએ નામ મંત્ર દીક્ષાનો પત્ર લખીને મોકલ્યો. પુનઃ વિનંતી કરતા પોતાના હસ્તાક્ષર પણ મોકલ્યા. એ પણ એમને હરિદાસને બતાવ્યા. રાજાએ હરિદાસને વિનંતી કરી કે આપ શ્રી ગુસાઈજીને મેળતામાં પધારવા વિનંતી કરો. જ્યારે શ્રી ગુસાઈજી દ્વારકા શ્રી રણછોડરાયજીના દર્શને પધારતા હતા ત્યારે એમને ગામ બહાર પડાવ નાખ્યો હતો, પરંતુ આ હરિદાસની ખૂબ જ વિનંતીથી શ્રી ગુસાઈજી મેળતામાં પધાર્યા અને રાજા જેમલને એમની આરતી જોઈ ખૂબ વિનંતી કરવાથી નામ નિવેદન મંત્ર આપ્યો, શરણે લીધા. પછી આખા મેળતા ગામના લોકો પણ શ્રી ગુસાઈજીના શરણે આવ્યા. આમ એકમાત્ર હરિદાસના સંગથી આ મેળતાના રાજાને બોધ મળ્યો અને ગામ આખું શ્રી ગુસાઈજીના શરણે આવ્યું. શ્રી હરિદાસે આ ઉક્તિને યથાર્થ કરી કે તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે તહાં લગી તું કાચો. આવા હરિદાસ શ્રી ગુસાઈજીના પરમ કૃપા પાત્ર વૈષ્ણવ હતા. તેમની વાર્તાનો ભાવ ક્યાં સુધી કહીએ. ત્યારબાદ કીર્તન દર્શનમાં નિકીબહેને ખસ ખાનાનું કીર્તન વૃંદાવની સારંગમાં છે એનું ગાન કર્યું. મહલ ઉસીર દો બેઠે મોજ મેં હોદ મેં પામ ઝુલાવે. બહુ જ આનંદ થયો. બે પૂજ્ય જયજશ્રીના ચરણારવિંદમાં પુનઃ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું અને આગળના સત્સંગ માટે નિષાદભાઈને વિનંતી કરું. આજની પરમ એકાદશીના સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ અને ભગવત સ્મરણ. શ્રી વલ્લભાધીશ. જય શ્રી કૃષ્ણ દીપકભાઈ, ખૂબ જ સુંદર. હર હંમેશની જેમ આપે ખૂબ જ સુંદર રિકેપ કર્યું. ખૂબ આનંદ આવ્યો. વ્રજમાં આપ છો એટલે ઘણો બધો લાભ લઈ રહ્યા છો, તો ખૂબ જ આનંદ આવતો હશે. અત્યારે તો યદુનાથ બાવાની કથા પણ ચાલે છે ત્યાં આગળ, તો ખૂબ ખૂબ લાભ લઈ રહ્યા છો, તો ખૂબ આનંદ થયો. હવે આપણે સત્સંગ આગળ વધારતા 11 દર્શન કરીશું. વલ્લભાધીશ કી જય. જયશ્રીના ચરણોમાં દંડવત પ્રણામ અને સર્વ ભગવદી વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ અને અધિક માસની એકાદશીની ખૂબ ખૂબ બધાઈ. આજે અધિક માસની કૃષ્ણ પક્ષ એટલે કે વદ એકાદશી, એને પરમા એકાદશી કહે છે. પરમા એકાદશીનું મહાત્મ્ય ભવિષ્યોત્તર પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિરની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે. એકવાર મહારાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે અધિક માસમાં કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું નામ શું છે અને તે કરવાની વિધિ તથા મહાત્મ્ય કૃપા કરીને જણાવો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે રાજન,
આ એકાદશીનું નામ પરમા એકાદશી છે. આ પવિત્ર એકાદશી પાપોનો નાશ કરે છે અને ભૌતિક સમૃદ્ધિ અને મોક્ષ બક્ષે છે. આ એકાદશીની વિધિ અન્ય એકાદશીની જેમ જ છે. હવે ધ્યાનપૂર્વક આ એકાદશીની કથા સાંભળો. પ્રાચીન કાળમાં કાંપિલ્ય નામે એક સમૃદ્ધ અને અતિ સુંદર નગર હતું. આ નગરમાં સુમેધા નામનો ધર્માત્મા બ્રાહ્મણ તેની પત્ની સાથે રહેતો હતો. તે અત્યંત ગરીબ હતો અને ભીખ માગી અને જીવન ગુજારતો હતો. છતાં તેને જીવન નિર્વાહ જેટલી આજીવિકા મળતી ન હતી. તેની પત્ની પતિવ્રતા હતી અને પરમ ધર્માત્મા હતી. તેને જે કંઈ મળે તેમાંથી અતિથિઓને ખવડાવ્યા પછી અને પોતાના પતિના ખાધા પછી જે બાકી રહે તે ખાતી હતી, અથવા ન હોય તો ઉપવાસ કરતી. તેણે તેના પતિને આ વાત જણાવી ન હતી. આ રીતે તે દુર્બળ અને કમજોર બનતી ગઈ. આ જોઈને બ્રાહ્મણ ઘણો દુઃખી થયો અને પોતાની જાતને ઠપકો આપવા લાગ્યો કે જો હું સ્ત્રીનું ભરણપોષણ કરી શકતો ન હોઉં તો લગ્ન કરવાની જરૂર ન હતી. પોતાના મનમાં બહુ મનોમંથન કર્યા પછી તેણે પત્નીને કહ્યું કે હે પ્રિય, મારા લીધે તું ઘણું દુઃખ ભોગવી રહી છે. જો મારા જેવો ગરીબ બ્રાહ્મણ સાથે તારું લગ્ન ન થયું હોત તો કદાચ તારી આ દશા ન હોત. હવે તું જ મને કહે કે આ ગરીબી દૂર કરવા હું શું કરું? જો તું કહે તો વિદેશમાં ધન ઉપાર્જન કરવા માટે જાઉં. કદાચ મારું નસીબ સારું હોય તો મને ત્યાં કોઈ કામ મળી જાય. પતિના આ વચનો સાંભળી આંખમાં આંસુ સાથે બે હાથ જોડી પતિવ્રતા પત્નીએ કહ્યું કે હે પ્રાણનાથ, આપના જેવા બુદ્ધિશાળી કોઈ નથી. આપણે જે કાંઈ કર્મ કરીએ છીએ અને જે કાંઈ પ્રાપ્ત કરીએ છીએ તે આપણા પૂર્વજન્મના કર્મોનું ફળ છે. જો પૂર્વજન્મમાં કોઈ સંચિત પુણ્ય જમા નહીં હોય તો ગમે તેટલા પ્રયત્ન કરવા છતાં આ જન્મમાં કશું પ્રાપ્ત થશે નહીં. જો પૂર્વજન્મમાં કોઈ વ્યક્તિએ મેળવેલ સંપત્તિ અને જ્ઞાનનું વિતરણ કર્યું હશે તો આ જન્મમાં તે પ્રાપ્ત થશે. હે સ્વામી, એવું લાગે છે કે આપણા બંનેમાંથી કોઈએ પૂર્વજન્મમાં દાન નહીં કર્યું હોય. તેથી આપણે બંને સાથે રહીને જ આ સ્થિતિ ભોગવવી પડશે. હે સ્વામી, હું આપના વગર એક ક્ષણ પણ નહીં જીવી શકું. ઉલટાનું તમે બહાર જશો તો લોકો મને વગોવશે અને ઠપકો આપશે કે મારા ખરાબ નસીબના કારણે આ ભોગવવું પડ્યું છે. આથી કૃપા કરીને અહીંયા જ દ્રવ્ય મળે એનાથી સંતોષ માનો. તમે અહીં જ સુખી થશો. પત્નીના આ શબ્દો સાંભળી બ્રાહ્મણ સુમોદને પરદેશ જવાનો વિચાર માંડી વાળ્યો. સંજોગો વસાત એક દિવસ મહર્ષિ કૌંડિલ્ય તેમના ઘરે પધાર્યા. સુમેધા અને તેની પત્ની મહર્ષિને જોઈને રાજી થયા અને તેમનો યોગ્ય સત્કાર કર્યો અને પ્રણામ કર્યા. હે મહર્ષિ, આજે આપના દર્શનથી અમે ધન્ય થયા. યથાશક્તિ મહર્ષિને ભોજન કરાવ્યું. મહર્ષિને હાથ જોડી નમ્રતાપૂર્વક સુમેધાની પત્નીએ કહ્યું કે હે પ્રભુ, મારા સ્વામી ગરીબીથી બેચેન છે અને નિરાશ બન્યા છે અને પરદેશ જવાનું વિચારે છે, પરંતુ મેં તેમને જતા રોક્યા છે. ખરેખર અમારા સદનસીબે આપ અહીં પધાર્યા છો. આપની દયાથી અમારી ગરીબી દૂર થશે એવી મને શ્રદ્ધા છે. હવે આપ કૃપા કરીને એવું કોઈ વ્રત બતાવો જેથી અમારી ગરીબી દૂર થાય. પવિત્રના આ શબ્દો સાંભળી મહર્ષિ કૌંડિલ્યએ કહ્યું કે અધિક માસના કૃષ્ણ પક્ષમાં આવતી પવિત્ર પરમા એકાદશી પ્રભુને ખૂબ જ પ્રિય છે. આ એકાદશીએ પાપનો નાશ કરનારી, દુન્વયી મુશ્કેલીઓ અને ગરીબી દૂર કરનારી છે. આ એકાદશી કરવાથી સમૃદ્ધિ વધે છે. આ એકાદશી સૌપ્રથમ કુબેરે કરી. પરિણામે ભોળાનાથે તેમના પર પ્રસન્ન થયા અને તેથી તેઓ સૌથી ધનિક કુબેરપતિ બન્યા. આ એકાદશીના પરિણામે રાજા હરિશ્ચંદ્રને પોતાનું સામ્રાજ્ય અને વેચેલી પત્ની પાછા મળ્યા. હે સુંદરી, તારે પણ આ એકાદશી કરવી જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણે તેમનું વૃત્તાંત ચાલુ રાખતા કહ્યું કે હે પાંડવ, પરમા એકાદશીનું પ્રેમપૂર્વક અને પ્રસન્નતાપૂર્વક વર્ણન કર્યા પછી કૌંડિલ્ય મુનિએ પવિત્ર પંચરાત્રિ વ્રતનું વર્ણન કર્યું. આ પંચરાત્રિનું વ્રત કરનારને મોક્ષ મળે છે. પરમા એકાદશીના દિવસથી જ યોગ્ય વિધિ વિધાનપૂર્વક પંચરાત્રિનું વ્રત કરવું જોઈએ. જે કોઈ પણ પરમા એકાદશીથી પોતાની શક્તિ પ્રમાણે 5 દિવસ ઉપવાસ કરે છે તે પોતાના માતા પિતા પત્ની સહિત વૈકુંઠવાસની પ્રાપ્તિ કરે છે. જે કોઈ આ 5 દિવસ એક વખત અન્ન લે છે તે બધા પાપોમાંથી મુક્ત બની
પરમધામની પ્રાપ્તિ કરે છે. કૌંડિલ્ય મુનિના સૂચન પ્રમાણે બંને પતિ પત્નીએ વિધિપૂર્વક અને શ્રદ્ધાથી પરમા એકાદશીનું વ્રત કર્યું. જ્યારે પરમા એકાદશી અને પંચરાત્રિનું વ્રત પૂર્ણ થયું ત્યારે મહેલમાંથી એક રાજકુમાર ત્યાં આવ્યો. બ્રહ્માજીની પ્રેરણાથી તે રાજકુમાર તેમને સુંદર સુશોભિત એક ઘર આપ્યું. તેણે તે બ્રાહ્મણને આજીવિકા માટે એક સુંદર ગાય આપી અને બંને પતિ પત્નીના વખાણ કરી ત્યાંથી પરત ફર્યા. આના પરિણામે તે રાજકુમારને અંતે વૈકુંઠ લોકની પ્રાપ્તિ થઈ. જેમ મનુષ્ય જાતિમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, બધા 4 પગવાળા પ્રાણીમાં ગાય શ્રેષ્ઠ છે, દેવતાઓમાં ઇન્દ્ર શ્રેષ્ઠ છે, તે રીતે વર્ષના બધા મહિનાઓમાં અધિક માસ શ્રેષ્ઠ છે. અને આ અધિક માસમાં આવતી પદ્મિની અને પરમા એકાદશી પ્રભુને ખૂબ જ પ્રિય છે, જે અતિ દુર્લભ માનવ જન્મ આપ્યો છે, તો દરેકે કરવી જોઈએ. આ એકાદશીનું મહાત્મ્ય સાંભળ્યા પછી મહારાજ યુધિષ્ઠિરે દ્રૌપદી અને પોતાના બંધુઓ સાથે મળી આ પવિત્ર એકાદશીનું વ્રત કર્યું. હવે આપણે પરમા એકાદશીનું પુષ્ટિ માર્ગીય મહાત્મ્ય અને ભાવના જોઈએ. પુષ્ટિમાં ફળની અપેક્ષા હોતી નથી, તેમાં સાધન એ જ ફળ છે. અને સાધન એટલે અધિક માસમાં અધિક પ્રભુ સેવા અને મનોરથો કરાવ. તેમાં નિષ્કામ ભક્તિની મુખ્યતા છે. આથી પુષ્ટિમાં સેવા એ સાધન છે અને ફળ પણ છે. હૃદયમાં ભક્તિનું આરોપણ કરવાથી બહારથી થતું નથી, તેને માટે કોઈ સાધનની જરૂર નથી. હૃદયમાં ભક્તિનો બીજભાવ દ્રઢ થયેલો હોય તો તે અંકુરિત, પલ્લવિત, પુષ્પરિત અને ફલિત થઈ શકે. સેવા એક જ શરૂઆતમાં બાહ્ય સાધનિકા એટલે કે તનુજા વિત્તજા અને છેવટે આંતરરૂપા સાત્વિકા એટલે કે માનસી બને છે. અધિક વદ એકાદશીમાં શ્રી યમુનાજીનો ભાવ છે, કારણ કે પરમા એટલે પરમ આનંદ આપનાર ને રમા એટલે લક્ષ્મીજીથી પણ જે અધિક સુખ દેનારી શ્રી યમુનાજી છે. માટે આ એકાદશીને પરમા એકાદશી કહે છે. શ્રી યમુનાજીની આડીથી પ્રભુ નિજ ભક્તોમાં પ્રેમ કરી દોષપૂર્ણ હોવા છતાં પ્રભુ તેમના પ્રેમનો અંગીકાર કરે છે. ઉપરાંત શ્રી યમુનાષ્ટકના 8મા શ્લોકમાં ભાવ વિચારતા તેમ જણાવ્યા મુજબ સ્તુતિતમ કરોતિ કા કમલજા સ પત્ની પ્રિય એ કહે છે, એટલે જેમણે પ્રભુની સેવા સાથે લક્ષ્મીની સેવા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. પરંતુ શ્રી યમુનાજીની ખ્યાતિ તો એથી પણ વિશેષ છે, કારણ કે સકલ ગોપીજનોના સમાગમથી થયેલ કેલીશ્રમના જળકણોવાળા શ્રી અંગોના જળકણોથી સંગમ થાય છે. શ્રી યમુનાજીના મહિમા છે. ભગવદીઓને ભગવત સેવાના સુખનું અવિચળ દાન કરે છે. શ્રી યમુનાજીનું એ તો અધિકમાં અધિક ગૌરવ છે. યમુનાષ્ટકના અંતમાં પ્રભુના વાલા શ્રી વલ્લભ કહે છે, સ્વભાવ વિજયો ભવેદ, એટલે કે જે કોઈ આ અષ્ટકનો પાઠ કરે તેના પાપોનો નાશ થાય છે અને પ્રભુના સ્વભાવનો વિજય શ્રી યમુનાજી કરે છે. પ્રભુના અતિ પ્રિય એવા શ્રી યમુનાજી અત્યંત દયાળુ, સકળ સિદ્ધિના દાતા છે. બસ આટલું કહી મારી વાણીને વિરામ આપું છું અને સર્વેને ફરી એકવાર મારા જય શ્રી કૃષ્ણ. અને હવે આપણે સત્સંગ આગળ વધાર આપણે હવે ગ્રંથ દર્શન કરીશું. ગ્રંથ દર્શનમાં આપણે શિક્ષાપત્ર લઈએ છીએ. અત્યારે શિક્ષાપત્ર આપણે 39મું શરૂ કરવા જઈ રહ્યા છે, તો એનું દર્શન આપણને નીતાબેન કરાવશે. તો નીતાબેન. પરમ પૂજ્ય જય જય શ્રીના ચરણારવિંદમાં મારા પંચાંગ પ્રણામ અને સર્વે વૈષ્ણવોને પુરુષોત્તમ માસની પરમા એકાદશીના ભગવત સ્મરણ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે શિક્ષાપત્ર 39મું જોઈશું. 39મું શિક્ષાપત્ર 6 શ્લોકનું શિક્ષાપત્ર છે. તેમાં સેવા, સત્સંગ, સેવાનો પ્રકાર અને સત્સંગનો ઉલ્લેખ છે. સત્સંગથી નિરંતર પ્રભુમાં ચિત્ત સ્થાપન કરવું અને પહેલા જે નામ નિવેદન મંત્ર સાંભળ્યો છે તેના અર્થનું અનુસંધાન આદરપૂર્વક કરવું. બુદ્ધિ નિશ્ચલ કરી ભગવત સેવા કરવી. વૈષ્ણવનું સમાધાન તે જ ભગવત સેવા છે. પ્રભુમાં શરણ ભાવ વધે તે જ કરવું. પ્રભુ દુરારાધ્ય છે, તે સેવાથી વશ્ય થાય છે. ભગવત સેવા કરનાર જનો ભાગ્યશાળી છે, તે નિરૂપણ આ શિક્ષાપત્રમાં છે. પુષ્ટિ માર્ગમાં સેવ્ય શ્રી કૃષ્ણ રસાત્મક સ્વરૂપનું વર્ણન કર્યું છે.
તેમની સેવા કરવી અને ભગવદીઓનો સંગ કરવો. આ શિક્ષાપત્રમાં આ પ્રકાર કહ્યો છે. હવે આપણે શ્લોક નંબર 1 નું વાંચન કરીશું. સત્સંગેન પ્રભુ ચિત્તમ સ્થાપનીયમ નિરંતર પૂર્વમ શ્રુતાનામ મથારના મનુસંધાન આદરાત. શબ્દાર્થ: સત્સંગ કરીને નિરંતર પ્રભુમાં ચિત્ત સ્થાપન કરવું અને પહેલા સાંભળેલ જે નામ નિવેદન મંત્રના અર્થનું અનુસંધાન આદરપૂર્વક કરવું, આ તેનો સાર છે. હવે ટીકા. હરિરાયજી કહે છે કે સત્સંગ કરી પ્રભુ શ્રી કૃષ્ણમાં ચિત્ત નિરંતર સ્થાપન કરવું, અને જો ચિત્ત પ્રભુમાં પરોવાયેલું ન રહે તો બીજા ફળ મળશે, પરંતુ જે મુખ્ય ફળ ચિત્તનું પ્રભુમાં પરોવાવું તે થશે નહીં. નવરત્ન ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશે જને. આ પ્રકારે નિવેદનનું સ્મરણ ભગવદીઓ સાથે મળીને કરવું, ત્યારે ચિત્તમાં ભગવાન નિરંતર સ્થિત થાય છે. એકાદશ સ્કંધમાં શ્રી કૃષ્ણ પોતે શ્રીમુખથી ઉદ્ધવજીને કહે છે કે હું યોગ, સાંખ્ય, ધર્મ, સ્વાધ્યાય, તપ, ત્યાગ, દક્ષિણા, વ્રત, યજ્ઞ, છંદ, તીર્થ, નિયમ, યમ વગેરે પદાર્થથી સાધનથી વશ થતો નથી, જેટલો સત્સંગ મને નિરોધ કરે છે. તેથી સત્સંગ મોટો પદાર્થ છે. માટે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવે નિરંતર સત્સંગ કરવો જોઈએ. કહેવત છે ને કે જેટલી ઘડી સત્સંગ કર્યો તેટલી ઘડી આપણે જીવ્યા. સત્સંગ જરૂરી છે. સત્સંગનું જીવનમાં ઘણું મહત્વ છે. શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભકુળ દ્વારા જે અષ્ટાક્ષર મંત્ર સાંભળ્યો છે તેનું અર્થ સહિત અનુસંધાન આદરપૂર્વક કરવું. આપણા શ્રી પ્રભુજીએ આપણને એવો અમૂલ્ય મંત્ર આપ્યો છે કે જેનાથી નવધા ભક્તિ અને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ સિદ્ધ કરવી હોય તો પણ થઈ શકે છે. આ મંત્રમાં એટલું સામર્થ્ય છે. પ્રત્યેક ભક્તિ સિદ્ધ થાય છે. શ્રી કૃષ્ણ નામ સઘળા વેદોનો સાર છે. સઘળા વેદ શાસ્ત્રોનો સાર છે. પરમ રસાત્મક છે. આવા પ્રભુના શરણે શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે આવ્યા છે. આ ભાવના કરી નામમાં પરમ આદર રાખવો અને સતત શ્રી ઠાકોરજીમાં ચિત્ત પરોવાયેલું રાખવું. હવે શ્લોક નંબર 2 અને 3. ભગવત સેવનમ સમ્યમ વિધેયમિતિ નિશ્ચય વૈષ્ણવાદિ સમાધાનમ કૃષ્ણ સેવેવ સર્વથા યતઃ પ્રભો પ્રપત્તિ વર્ધતે કાર્ય કારણાત સેવયેવ હિ સંતુષ્ટ સુખ સેવ્ય પ્રભુર ભવેત. શબ્દાર્થ: ભગવાનની સેવા સારી રીતે કરવી તેમ નિશ્ચય રાખવો. વૈષ્ણવનું સમાધાન એ શ્રી કૃષ્ણની સેવા જ છે, જેથી શ્રી કૃષ્ણની સેવા કારણ છે અને પ્રપત્તિની વૃદ્ધિ એ કાર્ય છે. આ રીતે કાર્ય કારણ ભાવથી શરણાગતિની વૃદ્ધિ થાય છે. નિશ્ચય પ્રભુમાં ભાવ વધે છે. તેથી સેવા સંતુષ્ટ પ્રભુ સુખ સેવ્ય છે. આ નિરૂપણ 2 અને 3 શ્લોકમાં કર્યું છે. હવે ટીકા. સારી રીતે અત્યંત પ્રીતિપૂર્વક અને જે પ્રકારની પુષ્ટિ માર્ગીય રીતે પ્રણાલિકા છે તે પ્રમાણે સેવા કરવી. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોનો નિશ્ચય આ સેવા જ સ્વધર્મ છે. 9મ સ્કંદમાં ભગવાન કહે છે કે મારી સેવાથી સાક્ષાત્કાર પામેલ ભક્ત સાલોક્યાદિ 4 પ્રકારની મુક્તિ ઈચ્છતો નથી, કેમ કે સેવાથી તે પૂર્ણ છે. તે ભક્તિ ઈચ્છે છે. તે કાળમાં ડૂબે તેવા સ્વર્ગની ઈચ્છા તો ન જ કરે. 3ય સ્કંદમાં કહ્યું છે કે પૂતનાએ જે ઝેર ઠાકોરજીને મારવા માટે કાળકૂટ ઝેર પાયું તો પણ તેને યોગ્ય ગતિ પ્રાપ્ત થઈ. આપણા પ્રભુ આટલા દયાળુ છે એવું બીજું કોણ છે કે જેના શરણે આપણે જઈએ? આપણા પ્રભુ અતિ દયાળુ છે. હવે અષ્ટાંગ સ્કંદમાં બ્રહ્માજી કહે છે કે જેમ આપણે વૃક્ષના મૂળમાં જળનું સિંચન કરીએ તો તેની નાની મોટી બધી ડાળીઓ તૃપ્ત થાય, તેવી રીતે તેમ પ્રભુના આરાધનમાં સર્વ દેવો આવી જાય છે. વગેરેનો ભાવ વિચારી ભગવત સેવાને સર્વોપરી મુખ્ય ધર્મ જાણી પ્રીતિપૂર્વક નિત્ય નિયમથી સેવા કરવી અને મહાપ્રસાદથી બને તેટલું વૈષ્ણવોનું સમાધાન કરવું. જેમ પ્રીતિપૂર્વક સેવા કરીએ તેમ વૈષ્ણવોનું સમાધાન પણ પ્રીતિપૂર્વક કરવું.
આ પ્રમાણે પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવ રહે તો પ્રભુ કૃપા કરે અને ભક્તિની વૃદ્ધિ થાય. ભગવત સેવાથી પ્રભુ સંતુષ્ટ થાય છે અને સેવાથી સંતુષ્ટ પ્રભુ સુખથી સેવ્ય થાય છે, જે આપણા ઘરમાં શ્રી ઠાકોરજી બિરાજમાન છે. હવે ગુસાઈનજી વિજ્ઞપ્તિમાં કહે છે કે જે દૈન્યથી આપની કૃપા થાય તેવું દૈન્ય પ્રાપ્ત થાય તેવી કૃપા કરો. તેવું દૈન્ય મારામાં અંશ માત્ર પણ નથી. જીવ દરેક પ્રકારે દુષ્ટ છે, અપરાધથી ભરેલું છે, દોષ બહુ બળવાન છે, છતાં આપની કૃપા આગળ દુર્બળ છે. કૃપા આપનો એટલે કે ઈશ્વરનો ધર્મ છે અને દોષ અમારો એટલે કે જીવનો ધર્મ છે. ઈશ્વર ધર્મ આગળ જીવ ધર્મ દુર્બળ છે. આ પ્રકારે અનેક ભાવથી પ્રભુની પ્રાપ્તિ માટે દીનતાથી પ્રાર્થના કરવી. જીવ યોગ્ય ન હોવા છતાં શ્રી મહાપ્રભુજીની કૃપાથી શ્રી ઠાકોરજી સ્વીકાર કરે છે. શ્રી આચાર્યજી દ્વારા આપની સાથે સંબંધ થયો છે, માટે કૃપા કરવો. આ પ્રકારના દૈન્યથી પ્રભુ કૃપા કરે છે અને ભાવની વૃદ્ધિ કરે છે, કેમ કે ભાવની વૃદ્ધિ કારણ અને દૈન્ય છે. એ પ્રકારે દીન થઈ શ્રી ઠાકોરજીની સેવા કરવી, ત્યારે પ્રભુ સંતુષ્ટ થાય છે અને એવા વૈષ્ણવને પ્રભુ સુખ સેવીએ છે. સેવામાં ક્યારે પ્રતિબંધ ન આવે અને જન્મભર પ્રભુની સેવા નિર્વિઘ્નતાથી થાય. ગુસાઈનજી કહે છે કે સુખ સેવ્યા, આવા વૈષ્ણવોને સુખ સેવ્ય જ છે. બસ આટલું કહીને હું મારી વાણીને જયશ્રીના ચરણોમાં પ્રણામ કરીને વિરામ આપું છું. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ, ભગવત સ્મરણ. જય શ્રી કૃષ્ણ. નીતાબેન, આપે ખૂબ જ સરસ શિક્ષાપત્રના 39માં એનું દર્શન કરાવ્યું. ખૂબ ખૂબ આનંદ આવ્યો, ખૂબ જ જાણવા મળ્યું. હવે આપણે ઉત્સવ દર્શનનું સેક્શન છે, પણ ઉત્સવ તો અધિક માસમાં તો દરેક બધા જ મનોરથો થાય છે, એટલે કોઈ સ્પેસિફિક ઉત્સવ નથી. પણ એની જગ્યાએ આજે આપણે મહાપ્રભુજીએ જે આપણને બુદ્ધિની રક્ષા કરવાની આજ્ઞા કરી છે અને સાથે સાથે ભગવત સ્મરણનું સામર્થ્ય પણ સમજાવ્યું છે, તો એના વિશે આપણે થોડુંક જાણીશું કે શ્રી મહાપ્રભુજી કહે છે કે મારે સર્વ વૈષ્ણવને એક અત્યંત ચેતવણી ભરી અને ગંભીર વાત સમજાવી છે, તે છે બુદ્ધિની રક્ષા. શ્રી આચાર્યજી ષોડશ ગ્રંથમાં સાવધ કરે છે કે અત્યારે એવો સમય આવ્યો છે કે જ્યાં ચારે બાજુથી બુદ્ધિનો નાશ કરનાર કાળ વ્યાપી ગયો છે. આ કાળબળ એટલું પ્રબળ છે કે તે મોટા મોટા જ્ઞાનીઓની બુદ્ધિને પણ ભ્રમિત કરી શકે છે. માટે શ્રી મહાપ્રભુજી હૃદયમાં રહેલા બુદ્ધિરૂપી રત્નને છુપાવી રાખવાનું અને તેનું રક્ષણ કરવાનું કહે છે. વિચાર કરો, જો બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય તો માણસ સર્વનાશને નોતરે છે. ગીતાજીમાં પણ ભગવાને કહ્યું છે કે બુદ્ધિના નાશથી જીવનો વિનાશ થાય છે. તો આ બુદ્ધિની રક્ષા કેવી રીતે કરવી? શ્રી મહાપ્રભુજી આપણને 3 અમોઘ શસ્ત્ર આપ્યા છે: સત્સંગ, શ્રી કૃષ્ણનું સ્મરણ અને શરણાગતિ. જો આ 3 આપણા જીવનમાં હશે તો કલિયુગનો ગમે તેવો પ્રભાવ હશે તો પણ આપણી બુદ્ધિ ડગશે નહીં. જો આપણે આ સાધનોનો ત્યાગ કરીશું તો આપણી બધી જ ક્રિયાઓ વ્યર્થ જશે. જેવી રીતે સુકાની વગરની હોડી ગમે ત્યારે ડૂબી જાય, તેમ રક્ષણ વગરની બુદ્ધિ જીવને સંસારના વિષયોમાં ડૂબાડી દે છે. આગળ કહે છે કે એક વાત ખાસ યાદ રાખજો કે આપણી બુદ્ધિના પ્રેરક સાક્ષાત શ્રી કૃષ્ણ છે. જો આપણે તેમના ચરણ કમળનો આશ્રય લઈશું તો તે આપણી બુદ્ધિને સન્માર્ગે દોરશે. ગીતાજીમાં પ્રભુએ અર્જુનને વચન આપ્યું હતું કે જે મને ભજે છે તેને હું બુદ્ધિ યોગ આપું છું. જ્યારે આપણા હૃદયમાં હરિની સ્થિરતા થશે ત્યારે જ આપણી બુદ્ધિ સ્થિર થશે. આ બુદ્ધિની સ્થિરતા માટે શ્રી સુબોધિનીજી જેવા ગ્રંથોનો વિચાર કરવો એ જ શ્રેષ્ઠ માર્ગ છે. શ્રી આચાર્યજીની વાણી આપણી બુદ્ધિની આસપાસ એક સુરક્ષા કવચ બની જશે. હવે આપણે સમજી લેવાનું કે આપણે કેવા પ્રભુનું સ્મરણ કરવાનું છે. જેમને પ્રભુએ પોતે અંગીકૃત કર્યા છે, એટલે કે જેમનો હાથ પકડ્યો છે, તેવા જીવોને સંસારનું લેશ માત્ર દુઃખ સ્પર્શી શકતું નથી. મારા ઠાકોરજી તો સદાનંદ છે. તે હંમેશા આનંદમાં રહે છે અને પોતાના ભક્તોને પણ એ જ આનંદનું દાન કરે છે. વિચાર કરો કે જે પ્રભુ પોતાના ભક્તોની વિરહ વેદના જોઈને પોતે જ વિસ્મિત થઈ જાય અને તેમનો અન્યાશ્રય છોડાવવા માટે પોતે જ આચાર્ય રૂપે પ્રગટ થાય,
તે કેટલા દયાળુ હશે. શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય એ બીજું કંઈ નહીં પણ ઠાકોરજીનો પોતાના ભક્તો પ્રત્યેનો અપાર કરુણાનો સાગર છે. એક સુંદર દ્રષ્ટાંતથી આ વાત સમજીએ. વિચારો કે એક નાનું બાળક મેળામાં ખોવાઈ ગયું હોય અને તે રડતું હોય. તે સમયે તેની માતા તેને શોધવા માટે વેશ બદલીને આવે અને તેને છાનું રાખે, તો તે માતાનો પ્રેમ કેટલો ગહન કહેવાય. પ્રભુએ પણ આ જ કર્યું છે. કલિયુગના આ ભયંકર મેળામાં જ્યારે જીવ ખોવાઈ ગયો ત્યારે પ્રભુએ સાક્ષાત શ્રી વલ્લભાચાર્યજીના સ્વરૂપે પ્રગટ થઈ અને આપણને બ્રહ્મ સંબંધ દ્વારા ફરીથી પોતાના ખોળામાં લઈ લીધા. જે પ્રભુ દયાના સાગર છે, જે દામોદર એટલે કે યશોદાજીના બંધન સ્વીકારનારા છે, જે ભક્તોના હૃદયમાં રહેલા વિષય વાસનાના અંધકારને મિટાવે છે, તેવા પ્રભુનું શરણ શા માટે ન કરવું? સ્મરણની શક્તિ વિશે એક ગુટ રહસ્ય સમજો. જે પ્રભુ પ્રાણપ્રિય ગોપીજનો સાથે નિકુંજમાં છુપાઈને નિલાયન ક્રીડા કરે છે અને તેમના સંગમમાં આનંદ પામે છે, તેમની સ્મૃતિ માત્રથી જ હૃદય પવિત્ર થઈ જાય છે. પ્રભુએ ઉદ્ધવજીને જે જ્ઞાન આપ્યું અને જે બોધ ગોપીઓના હૃદયમાં ઉતાર્યો, તે જ બોધ શ્રી આચાર્યજીએ આપણા માટે સુલભ બનાવ્યો છે. ઠાકોરજીનું મહાત્મ્ય જતાવવા માટે જ તેમણે શ્રી વલ્લભને પ્રગટ કર્યા છે, જેમના સ્મરણ માત્રથી જ બધી જ આરતીઓ એટલે કે દુઃખો ક્ષણવારમાં નાશ પામે છે. તેવા પ્રભુના નામનો સહારો ક્યારેય ન છોડો. કોઈને કદાચ એમ લાગે કે હું તો બહુ પાપી છું, મારું સ્મરણ પ્રભુ સુધી પહોંચશે, તો યાદ રાખજો, પ્રભુએ આપણો અંગીકાર કર્યો છે. અંગીકાર કર્યા પછી પ્રભુ આપણા દોષો નથી જોતા. જેવી રીતે ગંગાજીમાં ભળ્યા પછી ગંદા નાળાનું પાણી પણ ગંગાજળ બની જાય છે, તેમ વલ્લભના શરણે આવ્યા પછી જીવના તમામ દોષો દિવ્યતામાં બદલાઈ જાય છે. પણ શરત એટલી કે આપણું સ્મરણ નિત્ય હોવું જોઈએ. જેમ શ્વાસ લેવાનું આપણે ભૂલતા નથી, તેમ પ્રભુનું સ્મરણ પણ શ્વાસની જેમ અવિરત જ ચાલવું જોઈએ. વિચાર કરો કે આ સંસારમાં દરેક વસ્તુ આપણને કંઈક ને કંઈક ચિંતા આપશે. ધન હશે તો ચોરનો ભય, શરીર હશે તો રોગનો ભય, સગા હશે તો વિયોગનો ભય. પણ જો આપણા હૃદયમાં પ્રભુનું સ્મરણ હશે તો આપણને કોઈ ભય નહીં રહે. અન્યાશ્રય એટલે કે બીજા પર આધાર રાખવો એ જ બુદ્ધિનો સૌથી મોટો ભ્રમ છે. જ્યારે આપણે સ્વીકારી લઈએ છીએ કે શ્રી કૃષ્ણ જ મારા સર્વસ્વ છે, ત્યારે આપણી બુદ્ધિ સાચા અર્થમાં રક્ષિત થાય છે. શ્રી આચાર્યજીના પાદપદ્મની પ્રસન્નતા જ આપણા જીવનનું અંતિમ લક્ષ્ય હોવું જોઈએ. આપણે ભાગ્યશાળી છીએ કે આપણને શ્રી મહાપ્રભુજીના ગ્રંથો મળ્યા છે. મહાપ્રસાદનું ભક્ષણ, ભગવત કથાનું શ્રવણ, કીર્તન અને સત્સંગ, આ ત્રણ વાના આપણી બુદ્ધિને ક્યારેય મલિન થવા નહીં દે. કલિયુગના આ પ્રભાવમાં જો આપણે આનાથી દૂર રહ્યા તો બુદ્ધિરૂપી રત્ન ચોરાઈ જશે. માટે જ હૃદયમાં સદા હરિની સ્મૃતિ રાખવી. ગીતાજીમાં ભગવાનની આજ્ઞા મચ્છિતા મદ્રત પ્રાણઃ અને સાર્થક કરવી એ જ વૈષ્ણવનું લક્ષ્ય છે. છેલ્લે એટલું જ યાદ રાખજો કે શ્રી આચાર્યજીની કરુણા અનંત છે. તેમણે આપણને એવો માર્ગ બતાવ્યો છે જ્યાં સાધના કઠિન નથી પણ પ્રેમ અતૂટ છે. જે સેવક નિરંતર ભગવત સ્મરણમાં મગ્ન રહે છે, જેની બુદ્ધિ માત્ર વલ્લભના વચનોમાં જ પરોવાયેલી રહે છે, તેને માટે આ જગત કોઈ ભય પેદા કરી શકતું નથી. તારા હૃદયને એવું નંદાલય બનાવ કે જ્યાં ઠાકોરજી સદા બિરાજતા રહે. બુદ્ધિની રક્ષા કરી સ્મરણમાં દૃઢ બની અને આચાર્ય ચરણમાં નિષ્ઠા રાખીને જો તું જીવીશ તો તારું મનુષ્ય જન્મ સાર્થક થઈ જશે. હવે તારો સંકલ્પ એ જ હોવો જોઈએ કે મારું ચિત્ત સદા ઠાકોરજીના ચરણોમાં જ રહે. બસ આટલું કહી મારી વાણીને વિરામ આપું છું. અને હવે આપણે આગળના સત્સંગમાં હવે આપણે વાર્તાજીનું દર્શન કરીશું. વાર્તાજીમાં આપણે 252 વૈષ્ણવની વાર્તા લઈએ છીએ. તો આજે એનું દર્શન આપણને રીટાબેન કરાવશે. તો રીટાબેન. હા, જય શ્રી કૃષ્ણ. શ્રી वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल वे की जय, अपने अपने गुरुदेव की जय, अपने अपने माथे पधारेला પ્રભુની જય. હરિ દિવસના જય શ્રી કૃષ્ણ ભગવત સ્મરણ દરેક વૈષ્ણવોને. વાર્તા 27મી માણેકચંદ હરિદાસના જમય.
હવે શ્રી ગુસાઈજીના સેવક માણેકચંદ હરિદાસ બન્યાના જમાઈ તેમની વાર્તાનો ભાવ કહે છે. પુરોહિત તો એમના લગ્ન કરીને ચાલ્યો જાય છે. હવે હરિદાસની દીકરી તો પોતાના ઘરે આવીને માથું બાંધીને સૂઈ રહે છે. ઘરમાં બધાનો આચાર જોઈને તેના મનમાં બહુ ગ્લાનિ ઉપજે છે. તે લોકોનું પાણી પણ નહીં પીવાનું અને આમ જ પડી રહીશ, ક્યારેક તો દેહ છૂટશે, એમ તે મનોમન નક્કી કરે છે. આમ 2-3 દિવસ તે પડી રહે છે. આથી તેની સાસુ તેને ખીજાઈને, વહુ, તું ખાતી પીતી નથી ને તે શું તું અમારા માટે હત્યા આપવા આવી છે? તું ખાતી પીતી નથી તો કારણ શું છે? અમને કહે તો ખરી, એમ કહે છે. ત્યારે વહુ શ્રી ગુસાઈજીનું સ્મરણ કરે છે. મહારાજ, મા બાપે તો મારો ત્યાગ કર્યો છે, તેથી મારે આ દુસંગનું મોં જોવું પડ્યું છે. હવે હું શું કહું? હું કશું કહેતી કે સાંભળતી નથી, તોય મારી હત્યાથી તેઓ ડરે છે. મારા મનનો બધો સંકલ્પ તો આપ જાણો છો, તેથી હવે તો આપ સહાય કરો તો મારું કહેવું એમના ગળે ઉતરે. આ રીતે તે ખૂબ આરતીથી શ્રી ગુસાઈજીને પ્રાર્થના કરે છે. પછી તે પોતાની સાસુને, સાસુજી, હું પાણી તો ત્યારે જ પીશ કે જ્યારે મારા હાથે ભરીને લાવ. પછી હું રસોઈ કરીશ. મારા પાણીને કોઈ અડકે નહીં તો હું તે પીશ. નહીં તો મારી આ હત્યા મારા મા બાપને માથે છે, કેમ કે તેમણે મને પોતાના ઘરમાંથી કાઢીને પુરોહિત દ્વારા અહીં પરણાવી છે. તમે બધા મારું કયું માનો તો જળપાન કરું અને ત્યારે અન્ન મોંમાં મૂકીશ, એમ કહે છે. ત્યારે તેની સાસુ તેને, વહુ, જેમાં તારું ભલું થાય તે જ તું કર, એમ કહે છે. આથી તે તેમને પાણીના બધા વાસણો નવા મંગાવવાના અને રસોઈના વાસણો પણ નવા લાવવા કહે છે. જળપાત્રો પણ હું જ ભરી લાવીશ અને હું બધી રસોઈ કરીને એક પાતળ કરી મારી અલગ કરી ભરી દઈશ. પછી બધું અન્ન તમને તમારા વાસણમાં ખાલવી આપીશ. પછી તમારી ઈચ્છામાં આવે તે કરો. પછી મારી રસોઈને કોઈ અડકી શકે નહીં. સાસુ વહુની આ વાત સાંભળીને રસોઈ માટે નવા વાસણ મંગાવીને તેને ઈચ્છા પ્રમાણે કરવા કહે છે, જેથી તે રાજીપો અનુભવે છે. અમે તને કંઈ કહીશું કે બોલીશું નહીં. ત્યારે તે ઉઠીને નાહીને જળ ભરીને લાવી રસોઈ કરે છે. પાતળ એક પીરસીને શ્રીનાથજીને ભોગ સમર્પીને સાસુને તેના વાસણ લાવવા કહે છે. સાસુ તેના વાસણ લાવે છે, તેમાં તે રસોઈ ખાલવી આપે છે. પછી તે પોતાના રસોઈના વાસણો માજીને અલગ કરીને રસોડું લીપીને ઘરના બધાને ભોજન કર્યા પછી પોતે ભોગ ધરાવીને પ્રસાદ લે છે. પછી રસોઈનું સીધું સારી રીતે વીણી રાખે, પોતાનું જળ તે ભરી રાખે અને રોજ વહેલી સવારે ઉઠીને આ રીતે તે રસોઈ કરે છે. ઘરમાં બધા તેનો આચાર જોઈને નવાઈ પામે છે. સૌ કહે છે કે ભાઈ, હવે તો ઘરમાં કઈ કામ થઈ જાય છે તે જણાતું પણ નથી. આમ તેના દિવસો પસાર થાય છે. શ્રી ગુસાઈજીનો સેવક એવો એક વૈષ્ણવ એ ગામમાં રહે છે, જે આ બધી રીત સાંભળે છે. પછી એક દિવસ પોતાને ત્યાં સેવા પહોંચીને તે હરિદાસની પુત્રીના ઘરે આવે છે. ત્યારે તે વૈષ્ણવનું સ્વરૂપ જાણે છે. આ વૈષ્ણવ લીલામાં શ્રી અમનાજીની સખી છે. તેમનું નામ વૈષ્ણવી છે. અહીં તેનો જન્મ એક નાગર બ્રાહ્મણ પરિવારમાં થાય છે. એક વખત શ્રી ગુસાઈજી દ્વારકાજીથી પધારતા હતા, ત્યારે એ ગામની સીમા પર મુકામ કરે છે. ત્યારે આ બ્રાહ્મણ તેમનો સેવક થાય છે. પછી તેઓ એક લાલજીની સેવા પધરાવી આપે છે અને તેમની સેવા સારી રીતે કરવાની આજ્ઞા તેને કરે છે. તેથી તે ગુપ્ત રીતે શ્રી ઠાકોરજીની સેવા તે દિવસથી કરવા લાગે છે. કેમ કે આ જૈનીઓનું ગામ છે, ત્યાં કોઈ આચાર વિચાર જોવા મળે નહીં. તેથી આ રીતે પોતાના ઠાકોરજીની સેવા કરે છે, જેથી કોઈ જાણે નહીં. હરિદાસની પુત્રી એ બ્રાહ્મણને શ્રી કૃષ્ણ સ્મરણ કરે છે. તે તેને, તું કયા ગામની છે, કોની દીકરી છે, કોની સેવક છે, એમ પૂછે છે. ત્યારે આ વણિક પુત્રી તેના બધા સમાચાર તેને કહે છે. તેની વાત સાંભળીને એ વૈષ્ણવનું હૃદય ભરાઈ આવે છે. પોતાના નિર્વાહ અંગેના બધા સમાચાર વૈષ્ણવને કહીને તેમને પોતાના પર કૃપા કરીને દિવસમાં એકવાર દર્શન દઈ જવા માટે તેમને વિનંતી કરે છે. તેથી એ વૈષ્ણવ, મને રોજ તારી પાસે આવતા તારા ઘરના જાણશે તો તેને તારા ઘરના બધા ખેદ કરાવશે. તેથી હું રોજ તો નહીં આવી શકું, ક્યારેક કોઈક સમય કાઢીને આવીશ, એમ તેને કહે છે. આથી તે કન્યા તેમને, મને તમારું ઘર દેખાડી દો તો હું જ તમને જળ ભરવા જતી વખતે શ્રી કૃષ્ણ સ્મરણ કરતી જઈશ, એમ કહે છે. એ વૈષ્ણવ તેને એ વાત પણ કામ નહીં લાગે. તારી અવસ્થા જુદી છે અને તું તો તારા શુદ્ધ ભાવથી આવશે, પણ અહીંના લોકો ખૂબ દુરાચારી છે. એ તારા ઘરવાળાને કહેશે
તોય તને ખેદ થશે, તેથી એકવાર હું જ તારા ઘરે આવીને શ્રી કૃષ્ણ સ્મરણ કરી જઈશ, એમ કહે છે. આમ કહીને તે વૈષ્ણવ સ્વગૃહે જાય છે. તે કે વૈષ્ણવ એકબીજાને મળે ત્યારે શ્રી કૃષ્ણ સ્મરણ કરે છે. આ વૈષ્ણવ લાગણી પ્રધાન છે, જેથી હરિદાસની પુત્રીની વાત સાંભળીને તેનું હૃદય ભરાઈ આવે છે. તે વૈષ્ણવને દિવસમાં એકવાર આવીને દર્શન દેવા વિનંતી કરે છે, પણ ઘરના બધા તેને ખેદ કરાવશે એ બીકે તે એની વિનંતી સ્વીકારતો નથી. તેથી આ કન્યા તેને ઘરે જઈને પોતે શ્રી કૃષ્ણ સ્મરણ પોતે તેમને કરી જશે એમ તેમને કહે છે. પણ ગામમાં બધા દુરાચારી હોય, બદનામી ભયે તે એ વાત સ્વીકારતો નથી. અહીં વણિક કન્યા અને ઉક્ત વૈષ્ણવમાં રહેલો વિશુદ્ધ ભાવ છે. પછી એ વૈષ્ણવ રોજ પોતાના ઘરે સેવા પહોંચાડી હરિદાસની પુત્રીના ઘરે રોજ આવીને તેને શ્રી કૃષ્ણ સ્મરણ કરે છે. એક દિવસ વૈષ્ણવ સવારે તેના ઘરે આવવાનું ભૂલી જાય છે અને પ્રસાદ લઈને પોતાના કામે જાય છે. પછી પેલી કન્યા પોતાની પાતળ ઢાંકી રાખીને પેલો વૈષ્ણવ ત્રીજા પહોરે પોતાના ઘરે ઉત્થાપન વેળાએ સ્નાન કરે છે. ત્યારે તેને પોતે પેલી કન્યાને શ્રી કૃષ્ણ સ્મરણ આજે નહીં કર્યાનું યાદ આવે છે. તેથી તે સ્નાન કરી શ્રી ઠાકોરજીમાં પહોંચી ઘરે આવીને શ્રી કૃષ્ણ સ્મરણ કરી પોતાના ઘરે જાય છે. પછી પેલી કન્યા તે દિવસે રાત્રે પ્રસાદ લેવા બેસે છે. એની સાસુ તેને, વહુ તું આજે અત્યારે કેમ જમે છે એમ પૂછે છે. તેથી તે એમને, અહીં ગામમાં મારો એક ગુરુભાઈ છે જે રોજ મને દર્શન એકવાર આપે છે, જે પછી હું પ્રસાદ લઉં છું એમ કહે છે. આથી સાસુ તેને, વહુ તું ધન્ય છે, તને તારા ગુરુમાં આવી દ્રઢ ભક્તિ છે. તેથી હવે જ્યારે સવારે તને દર્શન આપવા આવે ત્યારે મને પણ એમના દર્શન કરાવજે એમ કહે છે. જે સાંભળીને વહુ ખૂબ રાજી થાય છે. હવે આનું મન શ્રી ગુસાઈજી એ ફેરવ્યું લાગે છે, કેમ કે તેમને વૈષ્ણવ પ્રત્યે ભાવ જાગ્યો છે. પછી સવારે વૈષ્ણવ કન્યાના ઘરે આવે છે ત્યારે પેલી વણિક પુત્રી તેને શ્રી કૃષ્ણ સ્મરણ કરીને પોતાના ઘરના આગલા દિવસના બધા સમાચાર તેને કહે છે. એની વાત સાંભળીને મનમાં ખૂબ પ્રસન્ન થયેલો વૈષ્ણવ તેને શ્રી ગુસાઈજી સર્વ સામર્થ્યવાન છે, પ્રભુ છે, તેમને જીવનું મન ફેરવતા વિલંબ થતો નથી. પણ હવે તો એવું દેખાય છે કે તારા દ્વારા પ્રભુ આ બધાનો ઉદ્ધાર કરશે એમ જણાવે છે. ભાવ પ્રકાશ, કેમ કે એ દૈવી જીવ છે. લીલામાં સાસુનું નામ કલ્યાણી છે. એ શ્રી યમુનાજીના જૂથના છે. માણેકચંદનું નામ સુમતિ છે. સુમતિ રત્નપ્રભાથી પ્રગટ્યા છે, તેથી એમના ભાવરૂપ છે. તે સાત્વિક ભક્ત છે. ત્યારે વૈષ્ણવની વાણી સાંભળીને ખૂબ પ્રસન્ન થઈને તે, તમારા આશીર્વાદથી તેમનું કલ્યાણ થશે. તમે મહાન ભગવદીય છો. મને એમ લાગે છે કે મારા પર શ્રી ગુસાઈજીની ખૂબ કૃપા છે. મારા મા બાપે તો મારો ત્યાગ કર્યો. જેમ દૂધમાંથી માખી કાઢીને અલગ કરે, પણ દૂધ પોતે માખીને ક્યારેય અલગ ન કરે. પણ શું થાય, એ દૂધ અને માખી બીજાને અધીન છે, તેથી એ અલગ કરી દે છે. તેમ સ્ત્રીનો જન્મ તે મા બાપને અધીન છે. એ જેને સોંપી દે તેને અધીન થવું પડે. પણ એ મા બાપ પણ શું કરે, એ કાળને અધીન છે, લોકનિંદાથી પણ ડરે છે. તેથી તેઓ કન્યાને મોટી થયા પછી રાખી શકતા નથી. તેથી આ બધા ત્રણેયની દોરી પ્રભુને હાથ છે. પ્રભુએ નિજજનોની દોરી દ્રઢતાથી પકડી છે, એ છોડતા નથી. તેથી પોતાના જીવને સંગ મેળવી આપે છે. એટલે અહીં શ્રી ગુસાઈજીએ તેમાં સંગતિ અને અનાયાસ સહેજમાં કરાવી આપી. માટે શ્રી ગુસાઈજી પ્રભુ પરમ દયાળુ છે. એની વાણી સાંભળીને પ્રસન્ન થયેલો વૈષ્ણવ, આ તો હરિદાસની પુત્રી છે. જે હરિદાસે રાજા જેમલજી સહિત આખાય મેરતાનો ઉદ્ધાર કર્યો, તે હરિદાસની આ પુત્રી છે. તેથી તેને આવી નિર્મળમતી હોય તો તેમાં શું કહેવું. પછી વહુ તેની સાસુને, સાસુજી પેલા વૈષ્ણવ મને શ્રી કૃષ્ણ સ્મરણ કરવા આવ્યા છે, તેમને બેસાડીને હું આવી છું, તમે એના દર્શન માટે ચાલશો કે એ પોતાના ઘરે જાય એમ કહે છે. એની વાત સાંભળીને અતિ રાજી થયેલી તેની સાસુ વૈષ્ણવના દર્શન કરવા માટે આવે છે. આવીને તરત જ તેમના પગે પડીને તેમને, અમારા કુળનો તો આ વહુએ ઉદ્ધાર કર્યો છે એમ કહે છે. તેના શુદ્ધ ભાવ જાણીને વૈષ્ણવ મનોમન ખૂબ ખુશ થાય છે. પછી સાસુ પેલા વૈષ્ણવને, આ વહુ તો અમને કશો ભેદ બતાવતી નથી, તમે અમારા પર કૃપા કરીને તમારો પ્રકાર જણાવો એમ કહે છે. ત્યારે પેલો વૈષ્ણવ હરિદાસની પુત્રી તરફ જોઈ છે ત્યારે તે તેમને ઈશારામાં જ ના કહે છે, એટલા માટે કે હજુ આરતી ખૂબ વધે તો સારું, કેમ કે આરતી વધ્યા વિના ફળશે નહીં. તેથી વહુએ પેલા વૈષ્ણવને ઈશારામાં જ ભેદ બતાવવાની ના કહી. વૈષ્ણવ તેની સાસુને, અત્યારે તો મારે કામ છે, તેથી હું જઈશ, પછી કોઈ દિવસ તમને આ બાબત કહીશ. સાસુએ સાંભળીને મૌન રહે છે.
પછી તે તેમને, તમે મને અને મારી આ વહુને રોજ એકવાર દર્શન આપી જયા કરો. અમારા ઘરનું કોઈ પણ તમને કંઈ નહીં કહે એવી વિનંતી કરે છે. કાલે સવારે તમે આવ્યા નહોતા, તેથી તે રાત્રે જમી નહોતી. તે રાત્રે જમી હતી. તેથી આ કૃપા તો તમે અમારા પર વેગથી કર્યા કરો. અમે સૌ તમારા સેવક છીએ, એમ પણ તેમને કહે છે. પછી તે વૈષ્ણવ સારું કહીને ઉઠીને પોતાના ઘરે જાય છે. પછી એ રોજ સાસુ વહુને દર્શન આપવા આવે છે. ત્યારે સાસુ રોજ તેમને, મને તમારા સંપ્રદાય અંગે ક્યારે જણાવશો એમ પૂછે છે. આવો પ્રશ્ન કરતા કરતા ઘણા દિવસો પસાર થાય છે. એની ખૂબ તાલાવેલી જોઈને હરિદાસજીની પુત્રીએ વૈષ્ણવને, તમે મારા સાસુને કહો કે અમારા સંપ્રદાય અંગે જાણીને શું કામ છે એમ ઈશારાથી કહે છે. ત્યારે વૈષ્ણવ તેમને, અમારા સંપ્રદાય અંગે જાણની તમારે શું કામ છે એવો પ્રતિપ્રશ્ન કરે છે. સાસુ તેમને, તમારો માર્ગ ખૂબ શ્રેષ્ઠ છે, ઘણો ઊંચો છે, તેથી એ સંબંધમાં સાંભળવાની મને ઈચ્છા છે એમ સાદર કહે છે. વૈષ્ણવ તેમને, તમે અન્ય માર્ગીય છો, આ માર્ગ અંગે સાંભળીને તમે શું કરશો એવો પ્રશ્ન કરીને આ માર્ગની ચર્ચા અમે અન્ય માર્ગે આગળ કરતા નથી એમ કહે છે. આથી સાસુ તેમને સેવક કરવા કહે છે. તેઓ તેમને, અમે કોઈને સેવક કરતા નથી એમ કહે છે. સેવક કરવાવાળા પ્રભુ શ્રી ગુસાઈજી, શ્રી વિઠ્ઠલનાથજી મહારાજ તો શ્રી ગોકુળમાં બિરાજે, તેથી સેવક થવાનો જોગ તો પ્રભુ અહીં પધારે ત્યારે જ થાય એમ પણ તેમને કહે છે. ત્યારે સાસુએ વૈષ્ણવને ઘણી ઘણી વિનંતી કરે છે. તેથી તેઓ પોતાનો સંપ્રદાય વલ્લભી સંપ્રદાય છે એમ તેને કહે છે. તેથી મનમાં ખૂબ રાજી થયેલી સાસુ તેમને, તમે અમને એક પત્ર શ્રી ગુસાઈજી પર લખી આપો અને અમે ઘરના એક માણસને મોકલીને એનો જવાબ પ્રભુ પાસે મંગાવીએ એમ સવિનય જણાવે છે. ત્યારે એ વૈષ્ણવ શ્રી ગુસાઈજીના નામે એક પત્ર લખી આપે છે. એ પત્ર એક માણસ દ્વારા શ્રી ગુસાઈજીને શ્રી ગોકુળ મોકલાય છે. માણસ એ પત્ર તેમને આપે છે. એ પત્રનો જવાબ શ્રી ગુસાઈજી કૃપા કરીને લખે છે, જેમાં તેઓ પેલા વૈષ્ણવને, તમે એ બધાને આ પત્ર દ્વારા નામ સંભળાવો. અમે પણ થોડાક દિવસમાં શ્રી દ્વારકાજી આવવા માટે અહીંથી પ્રસ્થાન કરીશું. આ પત્ર પેલા માણસને આપે છે, જે લઈને પ્રભુની વિદાય લઈને તે માણેકચંદના ઘરે આવે છે અને માણેકચંદની માતાને પત્ર આપે છે. તેની માતા આદર અને પ્રસન્નતાથી પત્રને મસ્તકે ચડાવીને પેલા વૈષ્ણવને બોલાવી મંગાવે છે. પ્રભુનો પત્ર આવ્યો છે એ જાણી વૈષ્ણવ ખૂબ ઉત્કંઠા સાથે તેના ઘરે આવે છે. તે એ પત્ર વૈષ્ણવના હાથમાં આપે છે. વૈષ્ણવ દંડવત કરીને પત્રને મસ્તકે અડાડીને વાંચે છે. તે બધી વિગત વાંચીને મૌન રહે છે. પછી બીજી બાબતો સંભળાવીને તે પત્ર લઈને પોતાને ઘરે જાય છે. ફરી રાત્રે શ્રી ઠાકોરજીની સેવામાં પહોંચી તે હરિદાસની દીકરી પાસે આવે છે અને પ્રભુનો પત્ર તેને વાંચી સંભળાવે છે. પત્રની વિગતો જાણી એ મનમાં ખૂબ રાજી થાય છે. આ પત્ર સંબંધમાં વૈષ્ણવ તેને હવે શું કરવું છે એમ પૂછે છે. ત્યારે તે એનો જવાબ હું તમને કાલે આપીશ એમ કહે છે. પછી તે વૈષ્ણવ સ્વગૃહે પાછો ફરે છે. વહુ તેની સાસુને કહે છે કે સાસુજી, પ્રભુનો પત્ર તો આવ્યો છે, જેમાં આ વૈષ્ણવ પર આજ્ઞા પણ આવી છે, જે પત્ર વાંચતી વખતે મેં જોઈ છે, પણ હવે તો એ વાત વૈષ્ણવના હાથમાં છે. સાસુએ સાંભળીને ખૂબ ખેદ કરીને વહુના પગમાં પડે છે અને આ વૈષ્ણવે તો મારાથી અળગા છેટાપણું રાખ્યું અને તે તારી આજ્ઞામાં છે. તેથી તું અમારા બધાની તેમને વિનંતી કરે તો અમારો ઉદ્ધાર થાય. આથી વહુને બધાના શુદ્ધ ભાવની જાણ થાય છે. તેથી પોતે વૈષ્ણવને વિનંતી કરશે એમ તેમને કહે છે, જે સાંભળીને સાસુ મૌન રહે છે. બીજે દિવસે એ વૈષ્ણવ વહુના ઘરે આવે છે. ત્યારે હવે તેમને શ્રી ગુસાઈજી પર શુદ્ધ ભાવ થયો છે, તેથી હવે તમારી ઈચ્છામાં આવે તે કરો એમ તેમને જણાવે છે. પછી વહુ આમ તેમ આટા મારીને વૈષ્ણવને અંદર બોલાવીને સાસુની નજર સામે વૈષ્ણવને ખૂબ વિનંતી કરે છે. એના કહેવાથી વૈષ્ણવે બધાને સ્નાન કરાવીને શ્રી ગુસાઈજીનો પત્ર એક ચોકી પર પધરાવીને પ્રભુની આજ્ઞા પ્રમાણે નામ ઉપદેશ તેઓ તેમને આપે છે. પછી શ્રી કૃષ્ણ સ્મરણ કરીને વૈષ્ણવ સ્વગૃહે પાછા ફરે છે. બીજે દિવસે બધા વૈષ્ણવને માર્ગની પ્રણાલિકા રીત કહેવા માટે વિનંતી કરે છે. આથી વૈષ્ણવ બધી જ પ્રણાલિકા રીત તમને તમારી વહુ કહેશે. પછી ઘરના બધા જ વહુને પૂછીને બધું કામ કરતા થાય છે. વહુ જે કહે તે જ બધા કરે છે. આ હરિદાસની દીકરી પ્રભુની કૃપા પાત્ર આ રીતે છે. ભાવ પ્રકાશ, આ વાર્તાનો અભિપ્રાય એ છે કે વૈષ્ણવ પર કેવોય સંકટ આવે પણ તેણે ધીરજ ધરીને એકમાત્ર શ્રી ગુસાઈજીના ચરણારવિંદનું સ્મરણ કરવું.
કેમ કે શ્રી ગુસાઈજીનો આશ્રય કરવાથી બધા કાર્યોની સિદ્ધિ તત્કાળ થાય છે. શ્રી ગુસાઈજી પરમ દયાળુ છે, ભક્ત વત્સલ છે, તેથી તેઓ પોતાના ભક્ત પર તત્કાળ દયા કરે છે. બીજો અભિપ્રાય એ છે કે ભગવદીય વૈષ્ણવના રંગ લેશ માત્ર સંગથી જીવોનો ઉદ્ધાર સહિત થઈ જાય છે. એથી ભગવદીય વૈષ્ણવ પર નિષ્કપટ ભાવે સ્નેહ રાખવો જોઈએ. એના કહેવામાં વિશ્વાસ રાખવો જોઈએ. આ પુષ્ટિ માર્ગ દ્વારા જ ફલિત થાય છે. તેથી વૈષ્ણવને પોતાનું સર્વસ્વ જાણી તેમનો સંગ કરવો એમ બતાવ્યું છે. પછી કેટલાક દિવસે શ્રી ગુસાઈજી શ્રી ગોકુળથી રણછોડજીના દર્શનાર્થે શ્રી દ્વારિકાજી પધારે છે. એ આ ગામમાં આવીને ગામ બહાર કુવા નજીક તેઓ મુકામ કરે છે. હરિદાસની પુત્રી એ કુવા પર જળ ભરવા આવે છે. એટલામાં એક વ્રજવાસી પણ કુવા પર જળ ભરવા આવે છે. હરિદાસની પુત્રી તેને આ મુકામ કોનો છે એમ પૂછે છે. ત્યારે આ મુકામ તો શ્રી ગુસાઈજીનો છે એમ તેને કહે છે. તેની વાત સાંભળીને તે અતિ ઉત્કંઠાથી જળનું પાત્ર ઘરમાં મૂકીને શ્રી ગુસાઈજી અહીં પધાર્યા છે અને અમુક બાગમાં મુકામ કર્યો છે. દર્શન માટે તમારે આવવું હોય તો આવજો, હું તો જાઉં છું એમ તેની સાસુને કહે છે. આમ કહી તે ખૂબ ઉન્મત્ત દશામાં જઈને દૂરથી શ્રી ગુસાઈજીના દર્શન કરવા લાગે. પ્રભુ ત્યારે સ્નાન ચોકી પર ઊભા રહીને કેળ સુધી સ્નાન કરી રહ્યા હોય છે. ત્યાં તો એને દૂરથી ઉન્મત્ત દશામાં આવતી જોઈને જેનું મન માત્ર ચરણારવિંદમાં લીન છે અને દેહ કાગળના પૂતળાની જેમ પવનને વશ થઈને ઉડતો ચાલ્યો આવે, એ આવતો જોઈને પ્રભુ એ જ પ્રકારે ખડાવ પાવડી પહેરીને તેની સામે પધારે છે. શ્રી ગુસાઈજી એનો હાથ પોતાના શ્રી હસ્તમાં પકડીને એને ઊભી રાખીને વચનામૃત કરે છે કે અમુકી તું ક્યાં જાય છે એમ પૂછીને હું તો તારે માટે ત્યાં મુકામ છોડીને સ્નાન કરતો કરતો અહીં આવ્યો છું એમ કહે છે. એટલે જ્યારે શ્રી ગુસાઈજી એનો હાથ પકડીને એને ઊભી રાખી તેઓ શ્રીમુખે આ વચનામૃત કરે છે ત્યારે તેને ચેતન આવે છે. પછી તેમના ચરણારવિંદમાં પડીને ખૂબ રોવા લાગે છે. એથી તેઓ તેનું સમાધાન કરીને પોતાના મુકામ પાસે પધારે છે. પછી તેઓ શ્રીમુખથી તેને અમુકી તું તો ધીર છે, હરિદાસની પુત્રી છે, તારા માટે તો અમે આ વેળા શ્રી દ્વારકાજી આવ્યા છે એમ કહીને તું આવો ખેદ કેમ કરે છે એવી પૂછા તેને કરે છે. મને તો તારી ચિંતા હતી જેથી હું તારી પાસે આવ્યો છું. હવે તું નિશ્ચિંત રહેજે. જ્યારે તું પ્રસન્ન થઈ અમને વિદાય આપશે ત્યારે અમે આગળ પધારીશું. આમ અનેક વચનોથી તેઓ તેનું સમાધાન કરે છે. ત્યારે હરિદાસની પુત્રી તેમને મહારાજ આપ મારું આ રીતે સમાધાન નહીં કરો તો બીજું કોણ મારું સમાધાન કરે? મારું ધૈર્ય તો આપના હાથમાં છે, એટલે તો આપની કૃપાથી ધૈર્ય ટકી રહ્યું છે. નહીં તો મને આ જગતમાં ક્યાંય પણ બેસવાનું ઠેકાણું નહોતું. મા બાપે તો મને દરિયાની મજધારમાં પટકી છે, પણ આપના આશ્રયથી આપના નામરૂપી જહાજ પર ચઢીને કૃપાનો મને પરચો થયો છે. ત્યારે મને પ્રભુએ તો નથી છોડી એમ મને મનમાં લાગે છે કે કેમ કે આજ ગામમાં એક વૈષ્ણવ તાદ્રશી રોજ ચર્ચા કરવા અને શ્રી કૃષ્ણ સ્મરણ કરવા મારી પાસે આવે છે એમ નમ્રતાથી તેમને જણાવે છે. એની વિનંતી સાંભળીને તેઓ ખૂબ રાજી થાય છે. પછી શ્રી પ્રભુ સ્નાન કરીને મુદ્રા ધારણ કરે છે. ત્યાં તો પેલો વૈષ્ણવ તેમના દર્શને આવે છે. તે તેમના દર્શન કરીને દંડવત કરીને ભેટ ધરીને ઊભો રહે છે. તેઓ તેને બેસવાની આજ્ઞા કરે છે અને તે દંડવત કરીને પ્રભુની સામે બેસે છે. હરિદાસની પુત્રી પ્રભુ સમક્ષ વૈષ્ણવની ખૂબ સરાહના કરે છે, વખાણ કરે છે. એ સાંભળીને શ્રી ગુસાઈજી ખૂબ રાજી થાય છે. પછી એ વહુના સસુર પક્ષના બધા કુટુંબીઓ આવીને શ્રી પ્રભુને દંડવત કરે છે અને પ્રભુ સમક્ષ વહુના ખૂબ ખૂબ વખાણ કરે છે. મહારાજ, અમને તો વહુના પ્રતાપથી જ આપના ચરણારવિંદની પ્રાપ્તિ થઈ છે, નહીં તો અમે તો મંદભાગી આપના સ્વરૂપને શું જાણ્યું. અમારે તો આ વહુ જ કુળદીપક છે એમ કહીને બધા તેની સરાહના તેમની આગળ કરવા લાગે છે. પછી શ્રી ગુસાઈજી મુદ્રા ધારણ કરીને રસોઈમાં પધારે છે અને એ બધા ત્યાં બેસી રહે છે. પછી શ્રી પ્રભુ ભોગ ધરીને બહાર પધારે છે. પછી માણેકચંદ વગેરે સૌ તેમને મહારાજ, હવે આપ અમારા સૌ પર કૃપા કરીને અમને નામ સંભળાવો એવી વિનંતી કરે છે. તેઓ એ બધાને તમને નામ સવારે સંભળાવીશું એમ જણાવે છે. પછી તે તેમને દંડવત કરીને બધા પોતાના ઘરે જાય છે. પછી એ સૌ કોઈ વહેલી સવારે ઉઠીને વહુને બધી રીતે પૂછીને સ્નાન કરીને શ્રી ગુસાઈજી પાસે આવે છે અને તેમને દંડવત કરે છે. તેઓએ બધાને નામ સુણાવીને બધાને તે દિવસે ઉપવાસ કરવાની આજ્ઞા કરે છે.
કેમ કે એ બધા જૈની છે, એમનો કશો આચાર વિચાર તો છે નહીં, તેથી ઉપવાસ તેઓને કરાવાય છે. પછી એમને વિનંતી કરીને શ્રી ગુસાઈજીને એમના ઘરે પધરાવીને સારી પેઠે રસોઈ કરાવે છે. શ્રી ગુસાઈજી રસોઈ કરીને ભોગ ધરીને મહાપ્રસાદ લે છે. બીજે દિવસે તેઓએ બધાને નિવેદન કરાવે છે. એને માથે સેવાનું એક સ્વરૂપ શ્રી બાલકૃષ્ણની પધરાવી આપે છે. ત્યારે તે શ્રી ગુસાઈજીને મહારાજ, અમે તો સેવાનો કશો પ્રકાર જાણતા નથી, એવી વિનંતી કરે છે. ત્યારે તેઓ સેવાની બધી રીત વહુને સમજાવે છે અને વહુને એ રીતે પૂછી લેવા તેમને જણાવે છે. ત્યારે ઘરના સૌ શ્રી ગુસાઈજીના વચન સાંભળીને ખૂબ રાજી થાય છે. માણેકચંદ વગેરે બધા હરિદાસની પુત્રીની સંગતિથી આ રીતે વૈષ્ણવ થાય છે. પછી શ્રી ગુસાઈજીને પોતાની શ્રદ્ધા અનુસાર ખૂબ સારી રીતે વિદાય તેઓ આપે છે. પછી શ્રી પ્રભુ રણછોડજીના દર્શનાર્થે શ્રી દ્વારકાજી પાછા પધારે છે. હરિદાસની પુત્રી પોતાના ઘરે શ્રી ઠાકોરજીની સેવા પ્રભુની આજ્ઞા પ્રમાણે સારી રીતે કરે છે. શ્રી બાલકૃષ્ણજી તેને થોડા જ દિવસમાં સાનુભવતા જણાવવા લાગે છે. રસોઈની બધી સામગ્રી એ ખૂબ સુંદર કરે છે. શ્રી ઠાકોરજી એ સારી પેઠે આરોગ્ય છે. એક દિવસ માણેકચંદની માતા રસોઈ કરીને શ્રી ઠાકોરજીને ભોગ કરે છે. ત્યારે તે દિવસે રાત્રે શ્રી માણેકચંદની માતાને શ્રી ઠાકોરજી, મને તો તારી વહુના હાથની રસોઈ ભાવે છે એમ કહે છે. પછી શ્રી ઠાકોરજી વહુને તે આજે રસોઈ કેમ નહીં કરી એમ પૂછીને, આજે મેં ભોગ આરોગ્ય તો ખરો, પણ મને તારી સાસુના હાથની રસોઈ ભાવતી નથી. મને તો તારા હાથની રસોઈ સારી લાગે છે, તેથી તું જ રસોઈ કરજે એમ જણાવે છે. તે જ દિવસે રાત્રે શ્રી ઠાકોરજી શ્રી ગુસાઈજીને આ વાત કરે છે. આજે માણેકચંદની માએ રસોઈ કરી હતી, જે મેં આરોગી તો ખરી, પણ મને તો હરિદાસની દીકરીના હાથની રસોઈ બહુ ભાવે છે. તેથી અહીંથી પધારતી વેળા તમે માણેકચંદની માતાને ટોકજો એમ કહે છે. તું રસોઈ તારી વહુના હાથે કરાવજે એમ તેને કહેવા માટે શ્રી ગુસાઈજીને તેઓ જણાવે છે. પછી જ્યારે શ્રી ગુસાઈજી દ્વારિકાથી પાછા ફરે છે, ત્યારે વધાઈઓ ગામમાં આવે છે. માણેકચંદ અને પેલો વૈષ્ણવ તેમને આગળ જઈને પોતાના ઘરે પધરાવે છે. પછી શ્રી ગુસાઈજી હરિદાસની દીકરીને તેને કરેલી રસોઈને શ્રી બાલકૃષ્ણજી આ પ્રકારે અંગીકાર કરે છે એમ કહે છે. ત્યારેથી તેમને, મહારાજ, મને તો કશું આવડતું નથી, પણ શ્રી ઠાકોરજી પરમ દયાળુ છે કે તમારી કાનીથી મારી કરેલી રસોઈ આરોગ્ય છે. એની આ વાત સાંભળીને શ્રી ગુસાઈજી ખૂબ પ્રસન્ન થાય છે. પછી તેઓ માણેકચંદની માતાને, તમે વૃદ્ધ છો, તેથી તમારાથી બને તે ઉપરની સેવા કર્યા કરો. હરિદાસની દીકરી રોજ રસોઈમાં નવડાયા કરો. હજુ એ બાળક છે અને રસોઈનું કામ તો બાળકનું જ છે એમ જણાવે છે. દીકરીને તેણે કરેલી રસોઈ શ્રી બાલકૃષ્ણજી આ પ્રકારે અંગીકાર કરે છે એમ કહે છે. પણ તેમનું કહેવું સાંભળીને તે ફૂલાઈ જતી નથી. તેના મનમાં અભિમાનનો છાંટો પણ પેદા થતો નથી. ત્યારે માણેકચંદની માતા શ્રી ગુસાઈજીને શ્રી ઠાકોરજી આપે અમારા માથે પધરાવ્યા એ પછી મેં એક દિવસ રસોઈ કરી હતી. તે મારી કરેલી રસોઈ શ્રી ઠાકોરજીને ભાવી નહીં અને મારાથી રસોઈ થઈ શકતી નથી. આમ સાંભળીને શ્રી ગુસાઈજી ચૂપ રહે છે. તેઓને શ્રી બાલકૃષ્ણજીએ આને પણ આ વાત જણાવી છે એમ પોતાના મનમાં લાગે છે. પછી તેઓ પેલા વૈષ્ણવના ઘરે પધારે છે, જે ખૂબ ભક્તિભાવથી તેમને પોતાના ઘેર પધરાવે છે. શ્રી ગુસાઈજી સ્નાન કરીને રસોઈ કરીને શ્રી ઠાકોરજીની સેવા કરીને તેમને પાતળ ધરીને મહાપ્રસાદની આજ્ઞા કરે છે. પછી તેઓ પોતે વિશ્રામ કરવા પધારે છે. પછી એ વૈષ્ણવ મહાપ્રસાદ લઈને શ્રી ગુસાઈજી પાસે આવીને દંડવત કરીને પ્રભુની આજ્ઞા પામીને બેસે છે. ત્યારે હરિદાસની દીકરીના સમાચાર તેઓ તેને પૂછે છે. ત્યારે એ જે દિવસથી હરિદાસની દીકરીનો સંગ થયો હતો તે દિવસથી માંડીને બધા સમાચાર તેમને જણાવે છે. હરિદાસની દીકરીની દશા પેલા વૈષ્ણવ પાસેથી સાંભળીને તેઓ તેના ઉપર ખૂબ પ્રસન્ન થાય છે. તેઓ 2 દિવસ સુધી આ વૈષ્ણવને ત્યાં બિરાજે છે. ત્રીજા દિવસે તેઓ માણેકચંદને ત્યાં ફરી પધારે છે. જ્યારે પણ શ્રી ગુસાઈજી વિદાય થવાનું નામ લે ત્યારે હરિદાસની દીકરી ખૂબ હઠ કરે છે, જેથી તેઓ 2-4 દિવસ વધુ રોકાઈ જાય. આ રીતે તેઓ માણેકચંદના ઘરે 2 મહિના બિરાજે છે. એ પછી તેઓ શ્રી ગોકુળ જવા માટે વિચારે છે. ત્યારે માણેકચંદ યથાશક્તિ ભેટ કરીને થોડેક દૂર સુધી તેમને વળાવવા જાય છે. ત્યારે શ્રી ગુસાઈજી તેને, હરિદાસની દીકરી મારી અનન્ય સેવક છે, તેથી જ એના કહેવામાં રહેશે, તેનું કલ્યાણ થશે એમ કહે છે. આમ કહીને તેઓ માણેકચંદને વિદાય કરે છે અને પોતે આગળ વધારે છે. માણેકચંદ ઘરે આવીને શ્રી ગુસાઈજીના શ્રીમુખના વચન સૌને કહે છે. ત્યારે તેનું કહેવું સાંભળી સૌ ચૂપ રહે છે.
આ હરિદાસની દીકરી શ્રી ગુસાઈજીની આવી કૃપાપાત્ર ભગવદીય હતી. વાર્તા પ્રસંગ 2 પછી હરિદાસ કેટલાક દિવસ પોતે રણછોડજીના દર્શનાર્થે શ્રી દ્વારકાજી જવા માટે નીકળે છે. તે માણેકચંદના ગામે જ આવે છે. ત્યારે તે પોતાની સ્ત્રીના સરખાપણાથી તેમને ઓળખી કાઢે છે. એ હરિદાસ તો આગળ ચાલ્યા જાય છે. ત્યારે માણેકચંદ દુકાનેથી નીચે ઉતરી હરિદાસના પગે પડે છે અને શ્રી કૃષ્ણ સ્મરણ કરી પોતાની દુકાને લાવે છે. હરિદાસને ત્યારે મનમાં થાય છે કે આ વૈષ્ણવ તો છે ખરો. પછી તેની દુકાનમાં બેસી તેઓ તેને પૂછે છે કે તમે કોના સેવક છો, કઈ જ્ઞાતિના છો, તમારું નામ શું છે? ત્યારે તે પોતાનું નામ, ગામ, જ્ઞાતિ વગેરે તેમને જણાવે છે અને પોતે શ્રી ગુસાઈજીનો સેવક હોવાનું ઉમેરે છે. ત્યારે હરિદાસ મનોમન ખૂબ ખેદ કરે છે કે અરે, પોતાની જ્ઞાતિનો આ વર્ષ શ્રી ગુસાઈજીનો સેવક પાસે જ હતો પણ મેં જાણ્યો નહીં તો હું મારી પુત્રીને એની સાથે જ વરાવત નહીં. કોને ખબર કે પેલો પુરોહિતે એ બાયડીને કયા ગામે કોના ઘરે પરણાવી હશે. એ મારી દીકરી આ વરને લાયક હતી. પછી માણેકચંદ હરિદાસને પૂછે છે કે તમારું નામ શું છે, તમે કોના સેવક છો, જ્ઞાતિએ કેવા છો? તેથી તેઓ પોતાનું નામ, ગામ, જ્ઞાતિ વગેરે તેને જણાવે છે અને પોતે પણ શ્રી ગુસાઈજીના સેવક છે એમ કહે છે. હરિદાસ પણ શ્રી ગુસાઈજીના સેવક હોવાનું જાણીને માણેકચંદ અતિ આનંદ પામે છે. તેમને પગે લાગે છે, ભેટે છે અને ખૂબ સરાહના કરીને કહે છે કે હરિદાસજી, આજે તમે અમને કૃતાર્થ કર્યા, અમારી દુકાને પધાર્યા. હવે તો સીધું લઈ ઘરે ચાલી રસોઈ કરીને પ્રસાદ લો. ત્યારે તેઓ તેની સાથે દુકાનેથી સીધું લઈ તેના ઘરે આવે છે. તે ઘરે આવીને તેની પત્નીને, તારા પિતા હરિદાસજી બારણે ઊભા છે, તો તું જઈને અંદર બોલાવી લાવ એમ કહે છે. ત્યારે તેને તું એકવાર ઘરના બારણે જઈને જોતો ખરી. તેથી તે બારણે આવીને જુએ છે તો પિતા બારણે ઊભા છે. ત્યારે તે તેમના પગે પડીને તેમને ભેટે છે. હરિદાસ ખૂબ રાજી થઈને તેની સાથે અંદર આવે છે. પછી તેમની પુત્રી ખૂબ ખેદ કરીને રડવા લાગે છે. જેથી પિતા પણ ખૂબ ગદગદ થાય છે અને તેનું સમાધાન કરે છે, સાંત્વના આપે છે. પછી સીધું લઈ વણી ઝાટકી સ્નાન કરીને રસોઈ કરવા લાગે છે. તે પિતાને સ્નાન કરવા જણાવે છે. પછી હરિદાસ ઉઠીને સ્નાન કરીને મંદિરમાં જઈને ઉત્થાપન કરે છે. તેઓ શ્રી બાલકૃષ્ણજીના દર્શન કરીને ખૂબ આનંદ પામીને શ્રી ઠાકોરજીની તમામ સેવા પહોંચી શયન ભોગ ધરીને બહાર આવીને બેસે છે. તેની દીકરી તેમને કહે છે કે તમે તો મને મજદારમાં પટકી હતી, પણ શ્રી ગુસાઈજીએ કૃપા કરીને મને બચાવી, નહીતર મને કોઈ ઠેકાણું નહોતું. અને મેં તો તમારા માથે હત્યા ચોંટાડવાનો વિચાર મારા મનમાં કર્યો હતો, પણ શ્રી ગુસાઈજીએ તેમનું મન મારી સાસુનું મન ફેરવ્યું. એક વૈષ્ણવ દ્વારા એમનું મન ફર્યું. તેથી આ બધી કૃપા તમે શ્રી ગુસાઈજીને જાણજો. તેની આ વાત સાંભળીને હરિદાસ ખૂબ લજ્જા અનુભવે છે અને પછી મંદિરમાં જઈને શ્રી ઠાકોરજીનો ભોગ સરાવીને આરતી કરીને શ્રી ઠાકોરજીને પોઢાડીને પછી પ્રસાદ લે. એ પછી માણેકચંદના માતા પિતા વગેરે સૌ તેમને મળે છે અને વહુની ખૂબ સરાહના કરે છે. એમની વાત સાંભળીને હરિદાસને ખૂબ આનંદ થાય છે. માણેકચંદની માતા શ્રી ઠાકોરજીની રસોઈ કરવાના સર્વ સમાચાર તે દિવસના કહે છે. ત્યારે તો હરિદાસ દીકરીના ઉપમા સાંભળીને મન ખૂબ જ પ્રસન્નતા અનુભવે છે. પછી માણેકચંદ પેલા વૈષ્ણવને હરિદાસજી અમારા ઘરે પધાર્યા છે એની જાણ કરે છે. એ વૈષ્ણવ હરિદાસને મળવા માટે માણેકચંદના ઘરે આવે છે અને તેમને ભેટે છે. એ વૈષ્ણવને પોતાની પાસે બેસાડી તેઓ કુશળ સમાચાર પૂછે છે. પછી દીકરી તેના પિતાને એવો ધીર છે અને તેમના પ્રતાપે જ બધી કૃપા થઈ છે એ જાણજો એમ કહે છે. પછી માણેકચંદના ઘરના સૌ વૈષ્ણવની સરાહના કરે છે. તે વેળા વૈષ્ણવ એમને તમે મારી સરાહના શા માટે કરો છો એમ પૂછે છે. અને હરિદાસજી તો એવા ભગવદે છે કે જેમણે શ્રી ગુસાઈજીનો ડંકો રાજદ્વારે એવી રીતે વગાડ્યો કે મેરતા ગામ સહિત રાજા જેમલજી પણ શ્રી ગુસાઈજીના શરણે આવે છે. એમના ધૈર્યના વખાણ કરો કે પોતાના પ્રાણ આપવાનું નક્કી કર્યું, પણ શ્રી ગુસાઈજીનો આશ્રય તેમને છોડ્યો નહીં. એમના ધૈર્યની ઉપમા વખાણ જીવ શું કરશે? પછી આ પ્રકારે એકબીજા સાથે વાતો કરીને વૈષ્ણવ પોતાના ઘરે જાય છે. પછી હરિદાસ પરોઢે દેહકૃત્ય કરીને ચાલી નીકળે છે. ત્યારે તેમની દીકરી ખૂબ ખેદ કરે છે. તેઓ તેને આ જ પ્રકારે તને મળવા માટે તારી માં ખૂબ ખેદ કરે છે. તેથી હું ફરી એકવાર ઘરે જઈશ. ત્યાંથી હું તારી માને અને તને મળવા માટે લાવીશ. ત્યારે તારી ઈચ્છામાં આવે ત્યારે તું અહીંથી અમને વિદાય કરજે. પિતાનું વેણ સાંભળીને પ્રસન્ન થયેલી તે પિતાને ઘરે જવા
માટે વિદાય આપે છે. પછી હરિદાસ મહેતામાં પોતાના ઘરે આવીને ઘણી સામગ્રી, વાસણ, કપડાં અને બધો પહેરામણીનો સામાન તરત તૈયાર કરાવે છે. પછી તેઓ પત્નીને દીકરીના સર્વ સમાચાર કહે છે. તેમની સ્ત્રીએ ખૂબ ઘરેણાં લીધા અને શ્રી ઠાકોરજીને સાથે પધરાવીને બધો સામાન લઈને ઘરેથી ઉપડે છે. એક માણસને તેઓ દીકરી પાસે મોકલીને અમારી સાથે શ્રી ઠાકોરજી પધારે છે, જેથી તારી નજીકનું એક ઘર ખાસ ચોખ્ખું કરાવી શુદ્ધ જળ ભરાવીને ચૂલો કરાવીને રાખજે, જેથી શ્રી ઠાકોરજી પધારે પછી એટલે વિલંબ નહીં થાય, વાર નહીં લાગે. ત્યારે માણેકચંદ ખૂબ આનંદ પામીને ઘર સાફ કરાવી રાખે છે. હરિદાસ તો આવતા જ એ ઘરમાં પધારે છે, માતા પુત્રી પાસે જાય છે. પછી હરિદાસ બધી વસ્તુ ભાવ પધરાવીને શ્રી ઠાકોરજીની સેવા માટે સ્નાન કરે છે. માતા પુત્રી એકબીજાને ભેટીને રાજી થાય છે. પછી માં સ્નાન કરીને મંદિર પહોંચીને દીકરીને પોતાના ઘરે લાવે છે. પછી અહીં બંને સ્નાન કરે છે અને હરિદાસ રસોઈ કરતા હતા ત્યાં એ બંને જઈને રસોઈ કરે છે. પછી હળી મળીને શ્રી ઠાકોરજીની સેવા કરીને ભોગ ધરીને સમય અનુસાર ભોગ સરાવીને શ્રી હરિદાસજીની દીકરી મંદિરમાં જઈ શ્રી ઠાકોરજીના ચરણ સ્પર્શ જેવા કરે છે કે શ્રી ઠાકોરજી તેના પર ખૂબ પ્રસન્ન થાય છે. તેઓ તેને અમુકી તું સારી તો છે ને એમ કહે છે. તે શ્રી ઠાકોરજીને હવે તો તમો અમ જ કહેશો ને, જો હું સારી નહીં હોત તો તમો મારી પાસે કેવી રીતે પધારતે? પણ તમો તો સારા છો ને, મારી ખબર પહેલા તો નહીં રાખી, હવે મને પૂછો છો કે અમુકી તું સારી છે? આ બધે તમારી નિષ્ઠુરતા મેં જાણી, પણ તમો તો શ્રી ગુસાઈજીને વશ છો, તેથી તમારી નિષ્ઠુરતા અહીં નહીં ચાલે. એના નિષ્ઠુર વચન સાંભળીને શ્રી ઠાકોરજી હસીને પોતાના ચરણારવિંદ ફેલાવે છે. ત્યારે તે શ્રી ઠાકોરજી ચરણ સ્પર્શ કરે છે. ત્યારે તે શ્રી ઠાકોરજીના ચરણ સ્પર્શ કરે છે. શ્રી ઠાકોરજી પોતાની સ્વેચ્છાથી તેને ચરણ સ્પર્શ કરાવે છે. આ હરિદાસની દીકરી અભિકૃપાપત્ર ભગવદીય હતી. પછી માણેકચંદ વગેરે સૌને હરિદાસ પ્રસાદ લેવા પોતાના ઘરે બોલાવે છે અને સૌ સારી પેઠે પ્રસાદ લે છે. પહેરામણીનો સામાન હરિદાસ લાવ્યા હતા તે બધાને પહેરાવાય છે. હરિદાસે ગામમાં કેટલાક દિવસ રહ્યા પછી દ્વારિકાજી જઈ રણછોડજીના દર્શન કરીને પાછા માણેકચંદના ગામે આવે છે. ત્યાં કેટલાક દિવસ રહ્યા પછી માણેકચંદને સાથે લઈને પોતાની દીકરીને પણ સાથે લઈને હરિદાસ મેરતા ગામે સ્વગૃહે આવે છે. એ પછી હરિદાસ એ બંનેને ઘણા દિવસ મેરતામાં રાખે છે. એ પછી તેઓ ઘણું દ્રવ્ય આપીને એ બંનેને રાજી કરીને મેરતાથી વિદાય કરીને એમને ઘરે મોકલે છે. પછી હરિદાસ એમને બોલાવતા અને તેઓ પણ દીકરીને મળવા જતા. આમ ઉભય પક્ષે પ્રસન્નતા રહે છે. હરિદાસ દીકરી જમાઈને પોતાના ગામ લાવીને ઘણા દિવસ રાખે છે. વિદાય વખતે દીકરી ખાલી હાથે મોકલાય નહીં, તેથી ખૂબ દ્રવ્ય આપે છે. તેઓ એ બંનેને વારંવાર પોતાના ઘરે તેડાવે છે, તો ક્યારેક તેઓ પણ દીકરીને મળવા તેના ઘરે જાય છે. આમ પરસ્પરના સ્નેહનો તાતણો અતૂટ રહે છે અને બંને પક્ષ રાજીપો. એથી જીવને સંગતિ જોઈએ. જીવને ભગવદીયની સંગતિ થાય તો શ્રીનાથજી તેના પર અવશ્ય કૃપા કરે. મનની ગમ્ય સંગતિથી ઉત્કર્ષ થાય. આ હરિદાસની દીકરી શ્રી ગુસાઈજીની આવી કૃપાપત્ર ભગવતી હતી, તેથી તેની વાર્તા ક્યાં સુધી કહેવી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ રીટાબેન, ખૂબ જ સરસ આપણે વાર્તા દર્શન કરાવ્યું, ખૂબ ખૂબ આનંદ આવ્યો. હવે આપણે કીર્તન સાંભળીશું. કીર્તન આપણને સ્નેહાલભાઈ સંભળાશે. તો સ્નેહાલભાઈ. વલ્લભાધીશ કી જય. સર્વ ભગવદી વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. કર્મ હિતે પાયો યહ ધન, ધર્મ હિતે પાયો, ધર્મ હિતે પાયો યહ ધન, ધર્મ હિતે પાયો. નીકે રાખી જશોદા મૈયા, નારાયણ વ્રજ આયો યહ ધન, ધર્મ હિતે પાયો. જાદન કો મુનિ जप तप खोजत, वेद हूँ पार न पायो. सौदन दरियो सिर सागर में,
ब्रह्मा जाय जगायो यह धन धर्म ही ते पायो जादन ते गोकुल सुख लहियत सगरे काज सवारे सौदन वार वार उर अंतर परमानंद विचार यह धन धर्म ही ते पायो धर्म ही ते पायो यह धन धर्म ही ते पायो धर्म ही ते पायो यह धन धर्म ही ते पायो वल्लभाधीश की जय સર્વ વિષ્ણુને ભગવત સ્મરણ ખૂબ જ સુંદર સ્નેહલભાઈ, ખૂબ સરસ કીર્તન લીધું, ખૂબ ખૂબ આનંદ આવ્યો. હવે આપણો સત્સંગ વિરામ તરફ જઈ રહ્યો છે. તો આજે આપણને આટલો સરસ લાભ આપવા બદલ વર્જિનિયાના વૈષ્ણવોનો ખૂબ ખૂબ આભાર, અને ખાસ કરીને હાર્દિકભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમણે મહેનત કરી અને બધા વૈષ્ણવોને ભેગા કર્યા આજના આપણા સત્સંગ માટે. ખૂબ ખૂબ આભાર. આપણી આવતી એકાદશી 25મી જૂન ગુરુવારે નિર્જલા એકાદશી છે, તો એ નિમિત્તે આપણે ફરી મળીશું. તો હવે આપણે આશ્રયપદનું ગાન કરીશું. આશ્રયપદ આજે આપણને દર્પણભાઈ સંભળાવશે. તો દર્પણભાઈ. જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવને. દ્રઢાઈના ચરણન કેરો ભરોસો દ્રઢાઈના ચરણન કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબીન સબ જગમાં જ અંધેરો साधन और नहीं आकली में जासु होत निवेरो सूर कहा कहे द्विविध आंधड़ो बिना मोल को चेरो भरोसो दृढ़ई न चरण केरो दृढ़ई न चरण केरो भरोસો દૃઢઈના ચરણાન કેરો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ દર્પણ, ખૂબ સરસ. બસ હવે આપણો સત્સંગ વિરામ લે છે. આગળ જણાવ્યા પ્રમાણે આપણો હવે પછીનો સત્સંગ 25મી જૂન ગુરુવારના દિવસે નિર્જલા એકાદશી છે, તો એ વખતે આપણે ફરી મળીશું. ત્યાં સુધી સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. ગોવિંદ ગોપાલ રાધે માધવા રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા